ખરેખર શું રેકી કામ કરે છે? વર્ષો પહેલા ગુરુજી અને મહાન ધર્મગુરુઓ ઓલરેડી શોધીને ગયા, આપણને કહીને ગયા આ બધી વસ્તુ, અને ડેફિનેટલી વર્ક કરે છે. અને મારા કરિયરને ગ્રોથ અને સક્સેસ માટે શીખ્યું હતું. ડ્યુરિંગ કોવિડ ટાઈમ પણ મેં એ સાંભળેલું કે રેકીથી ઘણા લોકોને હીલ કર્યા છે કોવિડ. સો એ વખતે મિરેકલ્સ જોવા મળ્યા કે જે લોકોને એટલા લેવલ સુધી સિચ્યુએશન ડાઉન હતી કે બચવાની કોઈ સંભાવના નથી. અને તમે જે રીતે વાત કરી કે ફેમિલી પ્રોબ્લેમ હોય કે જોબ કે મની એવો કોઈ પ્રોબ્લેમ હોય, એમાં પણ રેકી કામ કરે છે. માટે કરિયર માટે, જોબ માટે, રિલેશનશિપ માટે, ઘણા બધા પેરેન્ટ્સ પોતાના બાળકના સ્ટડી માટે, મેરેજ માટે, તમારે કોઈ પ્રોપર્ટી બાય એન્ડ સેલ કરવી છે કે તમારા ઓફિસ માટે, તમારા બધા કોઈ કામ અટકી ગયા. નમસ્તે. આપણા આજના જે મહેમાન છે એ છે ડૉક્ટર જય ભાવસાર. હવે એમનું રેકી, હીલિંગ આ બધા માટેનું ખૂબ સારું નોલેજ છે. એ પોતે ટીચર છે, આમાં રિસર્ચ પણ કરે છે અને અમદાવાદમાં એમની સંસ્થા છે જે આ બધું જ એ શીખવાડે છે. એમની જોડે આજે જાણીશું એનર્જી, ઓરા, ક્રિસ્ટલ, રેકી આ બધું કેવી રીતે કામ કરે, અને તમને જે વાતોની નથી ખબર એ વાતો પણ આજે જાણવા મળશે અહીંયા, કેમ કે એ મને પણ નહોતી ખબર અને હું એમને મળી પછી જ જાણવા મળી. તો આ એપિસોડ આખો જોવાનું ના ભૂલતા, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને તમારી આ ચેનલને ખૂબ પ્રેમ આપો, એને સબસ્ક્રાઇબ કરો અને બીજા બધા જોડે શેર કરજો. આવજો. નમસ્તે ડૉક્ટર જય, સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. થેન્ક યુ. સૌથી પહેલો ક્વેશ્ચન હું પૂછવા માંગીશ કે તમે તો છો આ ફિલ્ડમાં 15-16 વર્ષથી છો, પણ અમારા જેવા લોકો માટે જો પહેલો પ્રશ્ન એ આવે કે ખરેખર શું રેકી કામ કરે છે, એ હીલ કરે છે લોકોને? જબરજસ્ત. ઓકે. આપણે કહેવાય ને કે શ્રદ્ધા વિશ્વાસ તો હોવો જરૂરી જ છે. ઇટ્સ અ સ્પિરિચ્યુઅલ ફીલ્ડ. તો આપણે મંદિરે જઈએ છીએ, ભગવાનને માનીએ છીએ, સામે આપણી ભગવાનની મૂર્તિ છે, પણ આપણને આસ્થા છે તો એ આપણને ફળ પણ આપે છે, આપણે જે રિવોર્ડ જોઈએ છે બધું જ મળે છે. તો બેઝિકલી આ બધું બ્રહ્માંડની ઉર્જા સાથે વર્ક કરી રહ્યું છે કન્ટિન્યુઅસલી. આ બધું વર્ષોથી ચાલતું આવ્યું છે. તો રેકી ઉર્જા પણ એક સનાતન સત્ય જ છે. પણ યસ, જે લોકો જ્યારે રેકીના પહેલા લેવલમાં અમારી સાથે શીખવા માટે આવે છે તો એક ક્વેશ્ચન્સ માર્ક જ હોય છે, કારણ કે બધે સાંભળ્યું હોય છે કે આવું થાય રેકીથી, બરાબર છે. તો એક અંદરથી ક્યુરિયોસિટી આવે કે જોઈએ, ચલો શીખીએ તો ખરી આ એકચ્યુઅલી શું છે. તો ક્વેશ્ચન્સ માર્ક તો હોય જ છે કે લાવો પહેલા જોઈએ, એનર્જી ફીલ થાય છે કે નહીં, વર્ક કરે છે કે નહીં, પહેલા એક્ઝામ ટાઈપ જેવું થઈ જાય. પણ એક્ઝેક્ટલી જ્યારે તમે સિસ્ટમેટિકલી જે ગુરુજી આપેલી છે પ્રોસિજર, એ પ્રમાણે આપણે ટીચિંગ કરાવીએ છીએ, એ પ્રમાણે તમે ફોલો કરો છો, તમને રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જશે. અને ટ્રેનિંગ એટલી જબરજસ્ત ડિઝાઇનિંગ કરી છે કે તમારા સબકોન્સ માઇન્ડ એ વસ્તુ સેટ થઈ જાય છે, ફિટ થઈ જાય છે. અને રેકી એક સાયન્સ છે, એવું નથી તમે માની લો ને થઈ ગયું. આખું એના એક લોજિક, એક સિસ્ટમ, એક પ્રોસિજર જે બતાવેલી છે, એક સ્પિરિચ્યુઅલ સાથે સાથે એક સાયન્સનો પણ નિચોડ રહેલો છે. તો ખાલી એવું નથી કે ભાઈ આપણે માની લીધું ને કામ થઈ ગયું, કારણ કે આ બધી આપણી અંદર જે ચક્રસ છે, એનર્જી છે, વાઇબ્રેશન્સ છે, બધું ઓલરેડી હવે સાયન્સ પ્રૂફ કરી રહ્યું છે. હવે આપણે માની રહ્યા છે એટલે એ વસ્તુ લાગે છે કે આપણા માટે કંઈક નવું છે, કંઈક નવું શોધ્યું. પણ આ બધું વર્ષો પહેલા ગુરુજી અને મહાન ધર્મગુરુઓ ઓલરેડી શોધીને ગયા, આપણને કહીને ગયા આ બધી વસ્તુઓ, અને ડેફિનેટલી વર્ક કરે છે. આજે જેટલી પણ મારી વિશ લિસ્ટ હતી, જ્યારે 16 વર્ષની એજમાં મેં બનાવી હતી કે મારે રેકીથી આ બધા પ્રોબ્લેમ સોલ્વ કરવા છે, અને એ વખતે પ્રોબ્લેમ તો શું હોય, એક સ્ટુડન્ટ લાઈફ હોય. તો જસ્ટ મેં મારા કરિયરને ગ્રોથ અને સક્સેસ માટે શીખ્યું હતું કે ભાઈ હું બહુ ફાસ્ટ ગ્રો કરી શકું. તો ડેટ સ્ટાર્ટઅપ થઈ ગયું અને એટલા બધા રિઝલ્ટ મને ફ્યુ મંથની અંદર મળ્યા જે નોર્મલ લોકો નતા લાવી શકતા. સો ઓબ્વિયસલી આપણે પ્રભાવિત થવાના છીએ. અને પછી જર્ની ચાલુ રહી અને કન્ટિન્યુઅસલી પેરેન્ટ્સનો સપોર્ટ મળતો ગયો બધાનો, અને હું આગળ વધતો ગયો. સાથે સાથે આપણને એક સારા મેન્ટર્સ મળવા પણ જરૂરી છે. તો જેમ જેમ મેન્ટર્સના બ્લેસિંગ્સ મળતા ગયા, એમને ટ્રેનિંગ્સ મળતા ગયા, હું સ્ટડી સાથે સાથે આ બધું પણ કરતો ગયો. અને અત્યારે જે લેવલ પર છું, ધેટ ઇઝ ધ પાવર ઓફ રેકી એનર્જી. ઓકે. તો એવું સેફ સાઈડ કહી શકીએ કે હીલિંગ થાય છે રેકીથી. એક્ઝેક્ટલી. હા, બાકી ઘણા લોકોને મેં એવું સાંભળ્યું બી છે કે ઇટ્સ નથિંગ, ઇટ્સ જસ્ટ કે એવું બતાવવામાં આવે છે કે એનાથી હીલ થાય છે. પણ ડ્યુરિંગ કોવિડ ટાઈમ પણ મેં એ સાંભળેલું કે રેકીથી ઘણા લોકોને હીલ કર્યા છે કોવિડ ટાઈમ. એક્ઝેક્ટલી. કોવિડ ટાઈમે તો અમે અનબિલિવેબલ વસ્તુ થઈ હીલિંગના પાવરથી.
જે મેં વિચાર્યું નહોતું એવા લોકોને વેન્ટિલેટર્સ પર લોકો હતા. ડોક્ટર્સે હાથ ઉપર કરી દીધા હતા કે ભાઈ હવે આ વ્યક્તિ નહીં બચે, કોઈ સંભાવના જ નથી. એવા કેટલાય લોકો, નોટ 1, 2, 3 એક્ઝામ્પલ, બહુ જ બધા એક્ઝામ્પલ્સ. અને એ વખતે તમને યાદ હશે કે સેકન્ડ વેવ્સ વખતે કેટલી જબરજસ્ત નેગેટિવ હાલત હતી ઓલ ઓવર ધ વર્લ્ડ એન્ડ ખાસ કરીને આપણે ઇન્ડિયામાં. તો એ વખતે લોકોને હીલ કરતા 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 મારી ટીમ બનતી ગઈ. અને એ વખતે જસ્ટ મારી 12 થી 13 જણાની ટીમ હતી. અને એ વખતે મેં 69 લોકોની આખી હીલર્સની ટીમ તૈયાર કરી રાતોરાત. જે મારા સંપર્કમાં હતા, જે લોકો ટીચર્સ લેવલના હતા. અને પછી રેકીથી ડિસ્ટન્સ હીલિંગ તો થઈ શકે ને, અહીંયા બેઠા બેઠા કોઈના ફોટોઝ પર વિઝ્યુલાઇઝેશન્સ કરીને, આખી ટેકનિક જ છે. સો ત્યારથી અમારી એ ડિસ્ટન્સ હીલિંગનો પાવરની એક્ઝેક્ટલી અમારી એક્ઝામ્સ હતી કે ભાઈ એ વખતે મેક્સિમમ લોકોને આપણે ઘરે બેઠા હેલ્પ કરી શકીએ. ભલે આપણી પાસે જે પાવર્સ છે, જે નોલેજ છે આટલા વર્ષોનો, કેટલા બધા લોકોના પ્રોબ્લેમ આટલા વર્ષોમાં અમે સોલ્વ કર્યા. સો એ વખતે મિરેકલ્સ જોવા મળ્યા કે જે લોકોને એટલા લેવલ સુધી સિચ્યુએશન્સ ડાઉન હતી કે બચવાની કોઈ સંભાવના નથી, એ લોકો અત્યારે બહુ સારી લાઈફ જીવે છે એમના પરિવાર સાથે. ઇટ ઇઝ અ પાવર ઓફ રેકી. અને એ જ કરતા ટીમ સાથે અમે લોકોએ 2 વર્લ્ડ્સ રેકોર્ડ્સને અચીવ કર્યા, જેનો કોઈ ગોલ્સ નહોતો, ઓટોમેટિકલી બની ગયા પ્રોપરલી. આ ચમત્કાર છે હિલિંગનો અને લોકોના બ્લેસિંગ્સનો, અને બધું કામ ચાલતું રહે છે. યુનિવર્સ બ્લેસિંગ્સ ઇઝ ધ બિગ બ્લેસિંગ્સ, એનાથી મોટું કંઈ જ નથી. રેકી હિલિંગનું એકચ્યુઅલી કોવિડ ટાઈમ પર મેં પણ સાંભળ્યું કે મારા એક ફ્રેન્ડ છે, એમને શીખેલું છે રેકી. અને સેકન્ડ વેવમાં મને પણ થોડી ઇફેક્ટ થયેલી હતી કોવિડની. ફોર્ચ્યુનેટલી એટલી નહોતી થઈ, 2-4 દિવસમાં આઈ વોઝ ઓકે. પણ એ ટાઈમે અનફોર્ચ્યુનેટલી એમને પણ કોવિડ થયો. તો મેં લાઈક દવા નહીં તો ચાલુ રાખીએ જ આપણે, પણ મેં એમને પણ રીચ આઉટ કરેલો. તો એનું એ હતું કે તેજલ અનફોર્ચ્યુનેટલી મને સેમ ટાઈમે અત્યારે કોવિડ થયેલો છે. એટલે કે હું મારું હીલિંગ અને મને બીજા લોકો પણ મને હીલ કરી રહ્યા છે. પણ લકીલી એમના પહેલા મારું રિકવર થઈ ગયું, કેમ કે મને એટલી કદાચ ઇમ્પેક્ટ નહોતી. એટલે મેં પણ ટ્રાય કર્યો રેકી શીખવા માટે. મેં ફીસ પણ પે કરેલી, પણ કદાચ મારું કોલિંગ નહીં હોય હજુ એમાં. તો એ કંઈક ને કંઈક વસ્તુ એવી અટકી ગઈ કે એ મારે પછી જતું કરવું પડ્યું. પણ આજે તમે આવ્યા છો તો કદાચ ધીસ ઇઝ અ સાઇન કે જે મેં જવા દીધું એ વાત બિલકુલ સાચી છે કે હું જ્યારે ફર્સ્ટ લેવલનો ક્લાસ શરૂ કરું ત્યારે હું ઓલવેઝ સ્ટાર્ટઅપ કરું છું કે જ્યારે એ બ્રહ્માંડનો કોલિંગ હશે તમારી ઉપર તો જ તમને અહીંયા લઈને લાવશે. કારણ કે ઘણા બધા લોકો, નોટ ઓનલી યુ, બહુ જ બધા લોકોનો એક ક્વેશ્ચન પૂછું છું પહેલા શરૂઆત કરતા પહેલા કે તમે કેટલા ટાઈમથી વિચારતા હતા કે મારે રેકી શીખવું. ઓલમોસ્ટ જેટલા સ્ટુડન્ટ આવ્યા છે, 25-30 જણાની બેચ હશે, 50 જણાની બેચ હશે, અડધી પબ્લિક હાથ ઉપર કરશે કે ભાઈ હું 10 વર્ષથી, 7 વર્ષથી, 5 વર્ષથી શીખવા માંગુ છું, ટ્રાય કરું છું, પણ આવી નથી શકતો. અમુક લોકોને તો એવું પણ થયું છે કે આવતા એવી સિચ્યુએશન્સ આવી ગઈ કે બુકિંગ્સ કરાયું હોય, બધું થઈ ગયું છે, તમારે રહેવું પણ આવી ના શક્યા હોય. તો આમાં કેવું હોય, કાર્મિક કનેક્શન્સ વર્ક કરે છે કે જ્યારે તમે એના માટે યોગ્યતા બ્રહ્માંડની એનર્જી સાથે મેચ કરો ત્યારે એ તમને પ્રતિસાદ આપે છે કે યસ, હવે પરફેક્ટ ટાઈમ આવ્યો છે, હવે જવું જોઈએ. ત્યારે કોઈ ઓબ્સ્ટેકલ્સ નહીં આવે, તમે પહોંચી જશો તરત જ. તો હું મારી વાત કરું તો સેમ સિચ્યુએશન્સ મારી સાથે પણ થઈ હતી. જ્યારે એ એજમાં હું જ્યારે શીખવા ગયો ત્યારે ઓલમોસ્ટ બેચ ફૂલ હતી અને મારા ટીચર હતા, એમનો એક સ્ટ્રિક્ટ નિયમ હતો કે ભાઈ આટલા લોકોથી વધારે હું લઈ ના શકું. અને લાસ્ટમાં બુકિંગ્સ હતું અને મેં બધી જ તૈયારી કરી હતી. લાસ્ટમાં ફોન આવ્યો કે ભાઈ અત્યારે નહીં આવી શકાય, નેક્સ્ટ બેચમાં તમારું નામ છે. અને હું મેન્ટલી પ્રિપેર્સ હતો કે મારે રેડી છે, મારે શીખવું જ છે. અને એટલું બધા પ્રે કર્યા મેં દિલથી કે જે પણ ઈશ્વરી શક્તિ છે. અને ફર્સ્ટ ટાઈમ એવર કે જ્યારે પ્રે કરો તમે દિલથી શીખવાનું ઈચ્છો તો ગમે તે રીતે રસ્તો નીકળી જાય. તો એ ઉર્જાએ સાંભળ્યું અને એ બેચમાં મને એનરોલમેન્ટ મળ્યું. ત્યારથી મારી લાઈફ ચેન્જિંગ શરૂઆત થઈ ગઈ ઓલમોસ્ટ. તો આપણે રેકીની વાત તો બધાને મોસ્ટલી લોકોને ખબર છે, પણ ઘણા લોકોને એ ખબર નથી કે રેકીની શરૂઆત ક્યાંથી થઈ. તો એનો ઇતિહાસ થોડો અમને જણાવો તમે. હા, ઇતિહાસ ઘણો લાંબો છે, પણ હું તમને એક શોર્ટલી જણાવું કે ઇટ્સ અ જાપાનીઝ હીલિંગ પ્રોસિજર બેઝિકલી. તો આપને ખ્યાલ હશે કે સ્પિરિચ્યુઅલ વેમાં જાપાન અત્યારે ટેકનોલોજી સાથે બહુ જ આગળ છે. સો રિસેન્ટલી હું 3 months અગો ઓલરેડી સૌથી હાઈએસ્ટ થેરાપી જે રેકીની પછી નેક્સ્ટ હોય છે સમુરાઈ હીલિંગ, એ પણ અમે લોકો શીખવા ગયા હતા. સો
ઇટ્સ અ નેક્સ્ટ સ્ટેપ આફ્ટર રેકી. Okay. સો એ લોકોની લાઈફસ્ટાઈલ પહેલેથી બહુ જ સ્પિરિચ્યુઅલ રહેલી છે, જબરજસ્ત એનર્જેટિક, અને એ લોકો બહુ માને છે આ વસ્તુને બહુ દિલથી. એટલા જ માટે એ લોકો સ્ફૂર્તિલા, એનર્જેટિક અને અત્યારે સૌથી મેક્સિમમ એજ ગ્રુપ ધરાવતું દેશ છે. સો ઇટ્સ જાપાનીઝ હિલિંગ પ્રોસિજર. તો ત્યાંના જે મેઇન મોંગ છે, બુદ્ધિસ્ટ મોંગ, જેનું નામ છે ડોક્ટર મિકાઓ ઉસુઈ, એ પોતે ત્યાંના ફોર્મર મોંગ્સ હતા અને એમનું મેઇન સ્પિરિચ્યુઅલિટી ઉપર જ બધું કામ કરવાનું હતું. અને એ વખતે એમને બુક્સ વાંચતા એક બુક્સમાં એવું લખ્યું હતું કે કોઈ વ્યક્તિ પોતાની ઉર્જા સાથે કનેક્ટ થઈને, બ્રહ્માંડી ઉર્જા સાથે કનેક્ટ થઈને બધી જ પ્રોબ્લેમો સોલ્વ કરી શકે છે. એ પછી હેલ્થ હોય કે કરિયર હોય, રિલેશનશિપ હોય, એની ટાઈપ્સ ઓફ. Oh, okay. તો એમને એક ઉત્સુકતા જાગી કે આવી કોઈ એનર્જી મળી જાય તો કેટલું મોટું કામ થઈ જાય આપણી લાઈફમાં, માનવ જાતિ માટે બહુ મોટું કામ થઈ જાય. એ વસ્તુ એકચ્યુઅલી જોવા જઈએ તો આનો ઇતિહાસ એની પણ પહેલા છે. જ્યારે બુદ્ધ ભગવાન હતા 2700 વર્ષ પહેલા, એ વખતે એમણે આ પ્રોસિજરને સ્પર્શ ચિકિત્સાના નામે ઓળખાતી હતી. અને એ વખતે એમણે 2200 થી પણ વધારે હિલિંગ પ્રોસિજરનો આવિષ્કાર કર્યો હતો. એમાંની મેઇન પ્રોસિજર છે રેકી હિલિંગ. એ વખતે નામ એનું રેકી નતું, સ્પર્શ ચિકિત્સા નામ હતું. અને પછી એમના ગયા પછી આ વિદ્યા લુપ્ત થઈ ગઈ અને કેવળ શાસ્ત્રોમાં જ મેન્શન હતી. કારણ કે એ વખતે જેમ જેમ લોકો જતા ગયા એ બધું વિદ્યા પણ લુપ્ત થતી ગઈ. તો વિદ્યા ગઈ એટલે એ બધું શાસ્ત્રોમાં જ મેન્શન રહી ગયું. આફ્ટર ડેટ ડોક્ટર મિકાઓ ઉસુઈએ આ વિદ્યાને શીખવા માટે ઘણા બધા લોકો પાસે ગયા, ઘણા બધા દેશોમાં ગયા, ઘણા બધા લોકો સાથે અલગ અલગ લેંગ્વેજ શીખી, વસ્તુઓ, અલગ અલગ પ્રકારની વિદ્યાઓ શીખી, પણ તે પણ એમને એક સેટિસ્ફેક્શન ના મળ્યું કે આ સ્પર્શ ચિકિત્સા એટલે કે હાથમાંથી જે ઉર્જા નીકળે છે એ ઉર્જાથી જ આપણી પ્રોબ્લેમો કેવી રીતે સોલ્વ કરવી, એની પ્રોપર કોઈ મેથડ્સ અને ટેકનિક એમને જોઈતી હતી. તો એના માટે તમે જોયું હશે કે જે પણ લોકોએ પોતાની અંદર જે એનર્જી જાગૃત કરવા માટે જે પ્રોસિજર કરી, એક જ પ્રોસિજરથી થાય છે, મેડિટેશન. મેડિટેશન ઇઝ ધ વન ઓફ ધ લાસ્ટ વે જેનાથી તમે અંદરની ઉર્જા જાગૃત કરી શકો છો, ઇનલાઇટ થઈ શકો છો. તો ફાઇનલી એમણે ઘણા વર્ષો સુધી આનું ફાઇન્ડિંગ ચાલુ રાખ્યું અને પછી છેલ્લે એમણે નક્કી કર્યું કે જાપાનની અંદર જે માઉન્ટ ગુરામા છે, જે બહુ પવિત્ર પર્વત ગણવામાં આવે છે પહેલેથી, ડોક્ટર મેકાઉસીની પહેલા પણ ઘણા બધા લોકો ત્યાં મેડિટેશન્સ કરીને ઘણી બધી વિદ્યાઓ પ્રાપ્ત કરી છે. ગુરુજીએ ફાઇનલી એમણે ડિસાઈડ કર્યું કે મારે આ વિદ્યા પ્રાપ્ત કરવા માટે એક કડી સાધના કરવી પડશે. એમણે 21 ડેઝનો એક નાનો એક ટાઈમ પીરિયડ સેટ કર્યો અને 21 ડેઝ સુધી લગાતાર ધ્યાનસ્થ અવસ્થામાં એ રહ્યા અને આ વિદ્યા પામવા માટેનો એપ્રોચ બ્રહ્માંડ સાથે કનેક્ટિવિટી કરી. 21 ડેઝની અંદર એમને એ વિદ્યા પ્રાપ્ત થઈ અને એમને એવા બધા અનુભવ થયા મેડિટેશન્સની અંદર કે જે અત્યાર સુધીમાં એમને ક્યારે ફીલ નતા થયા. અને એક વ્હાઇટ પ્રકાશ દૂરથી લાસ્ટ દિવસે, છેલ્લા દિવસે એક વ્હાઇટ પ્રકાશ એમને આજ્ઞા ચક્રમાં બ્લિંક થયો અને એકદમ જ એક વિદ્યા ઉત્પન્ન થઈ અને પ્રાપ્ત થઈ, રેકીનું જ્ઞાન પ્રાપ્ત થયું. અને એ પછી એમણે ધીરે ધીરે માનવ જાતિ માટે બધા પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ માટે આ વિદ્યાને કનેક્ટિવિટી કરાવડાવી. અત્યારે આખા વર્લ્ડમાં રેકી ફેમસ છે અને એમની સાથે જે સંઘની સ્થાપના થઈ એ વખતે ડોક્ટર સુજીરો હયાસી અને મિસિસ ટકાટા કરીને એક લેડી છે, જેમણે 3 જણાના એક એકદમ મક્કમ પરિબળ સાથે કન્ટિન્યુઅસલી આ વિદ્યાને આગળ વધારતા ગયા અને આગળ પછી રેકી આજે આખા વર્લ્ડમાં કનેક્ટિવિટી મળતી રહી છે. હા, તો આપણે એ કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક એ ભારતથી. હા, આમ જોવા જઈએ તો એમાં જે બધી વસ્તુઓ આવે છે એ ઓલરેડી સેમ ટુ સેમ, જેમ ચક્રસ છે, ઉર્જા છે, ઓરા છે, એનર્જી છે, આ બધી વસ્તુ આપણા ઋષિમુનિએ આપણા શાસ્ત્રોમાં ઓલરેડી મેન્શન કર્યું છે. ડોક્ટર મેકાઉસી બેઝિકલી ભારત પણ આવ્યા હતા આ વિદ્યાને જાણવા માટે. તો આપણા ઋષિમુનિ સાથે પણ ઘણી બધી એમને ચર્ચા કરી હતી જાણવા માટે, એમણે સાધના પણ કરી હતી. એ અલગ અલગ દેશોમાં એટલા માટે જ ગયા હતા અને એ પછી જે વિદ્યા એમને પ્રાપ્ત થઈ. તો જોવા માટે જોવા જઈએ તો બુદ્ધ ભગવાન આપણે અહીંયા જ હતા, તો અહીંયાથી જે વિદ્યા ત્યાં ગઈ ને ત્યાંથી આખા વર્લ્ડમાં ગઈ, એવું જ કહેવાય. એટલે ત્રિકોણ રચાય છે. હા, એટલે આપણું જ્ઞાન હતું એ આપણે ભૂલી ગયા, પણ એટલીસ્ટ કોઈએ એને યાદ કરી અને અત્યારના જમાના પણ અત્યારે હાલમાં ભલે આપણો દેશ એટલો સ્પિરિચ્યુઅલ છે અત્યારે પણ એવું નથી, પણ જે એકચ્યુઅલી પ્રેક્ટિકલ વેમાં જે ખરેખર આપણી અંદર એ જાગૃત કરવું છે, એ પ્રેક્ટિકલ વે અપનાવતા હોય ને તો એ જાપાનીઝ લોકો હોય. એ લોકો ભલે મંત્ર સાધના ને બધામાં નથી માનતા, પણ સીધું પ્રેક્ટિકલ મેડિટેશનમાં સીધું પોતાની લાઈફને ચેન્જ કરશે. તો હું પોતે પણ માનું છું કે જે વસ્તુ ડાયરેક્ટલી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તમારી ઉપર, એ તરત જ ઇફેક્ટ કરશે ફાસ્ટલી. રેકી એમાંની એક વિદ્યા પણ છે કે ભાઈ તરત જ તમને પ્રેક્ટિકલી જ, તમે ના માનતા હોય તો તમે વાઇબ્રેશન્સ ફીલ થશે તો એ માનવા જ મળવાના છો, તમારા બધા કામ ચાલુ થઈ જ જશે એનાથી.
એટલે આ રેકી ફક્ત એક ટાઈપની સાધના છે કે એમાં પણ અલગ અલગ ટાઈપની સાધનાઓ કે ડિફરન્ટ વસ્તુઓ હોય છે? એક જ છે, આમાં બધું જ આવી ગયું. રેકી ઓલ ઇન વન તમે કહી શકો. Okay. સાધના પણ છે, તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન્સ પણ આપનારી વિદ્યા છે, તમને એક આધ્યાત્મિક વેમાં આગળ પણ લઈ જનારી વિદ્યા છે. તો એટલા માટે જ ગુરુજીએ એને અલગ અલગ લેવલમાં આ કોર્સને ડિઝાઇન કર્યો છે. Okay. લેવલ 1, 2, 3 હમ. એવી રીતે. તો હું તમને થોડું ડિટેલમાં કહું એક્ઝેક્ટલી શું છે આ પાર્ટ. Okay. તો ફર્સ્ટ લેવલ ઇઝ અ બેઝિક લેવલ. હવે બધી વસ્તુ આપણે એકદમ જ તો નહીં લઈ શકવાના. તો ફર્સ્ટ લેવલ એમાં બેઝિક આપી રહ્યું છે ગુરુજી, લાઈક ચક્રસ, ઉર્જા, એનર્જી. તમે પહેલા રેકીનો અનુભવ કરો, તમારા બોડી માઇન્ડને એક રૂપ કન્વર્ટ કરો, બેલેન્સ કરો. એ બેલેન્સ આવ્યા પછી તમે સ્પિરિચ્યુઅલિટીને સમજવા માટે રેડી થાઓ છો. તો ફર્સ્ટ લેવલની એ પ્રોસિજર શીખ્યા પછી 21 ડેઝની એક લાંબી પ્રોસિજર હોય છે. શોર્ટ પ્રોસિજર છે પણ 21 ડેઝ કરવાની હોય છે એવરી ડે. એ પ્રોસિજર કર્યા પછી તમે સ્ટ્રેસ, ગુસ્સો, ચિંતા, નેગેટિવિટી, તમારી અંદર જેટલા પણ નેગેટિવ ભાવ છે, નેગેટિવ કાર્મિક કનેક્શન છે, એ બધું તમે રિલીઝ કરી નાખો છો. એટલે જાણે નાના છોકરાઓ કેવું ફીલ કરતા હોય, એમની અંદર કોઈ નેગેટિવિટી હોય જ નહીં અને એકદમ બેલેન્સ હોય ઓલવેઝ અને એકદમ પીસફુલ હોય. તો એ પીસફુલનેસ આપણને ફીલ થાય 21 ડેઝની અંદર. એટલે જે આખો ભાર લઈને આપણે ચાલી રહ્યા છે એ આખો નીકળી જાય આપણી અંદરથી અને પછી આગળ વધવા માટે આપણે પોતે જ રેડી થઈએ. સેકન્ડ લેવલ તો આપણે ફેમિલીઝ લઈને પણ બેઠા છીએ, આપણે બધી જિમ્મેદારી પણ પૂરી કરવાની છે, બધું જ છે. તો એને બેલેન્સ કરવા માટેની થેરાપી સેકન્ડ લેવલમાં આવે. સેકન્ડ લેવલમાં ગુરુજી બધા પ્રોબ્લેમના સોલ્યુશન્સ આપી દીધા. પછી તમારા રિલેશનશિપ પ્રોબ્લેમ છે, હેલ્થ પ્રોબ્લેમ છે, ફાઇનાન્સ પ્રોબ્લેમ છે કે એવરીથિંગ જે રૂટીન લાઈફના પ્રોબ્લેમ્સ આવતા હોય, બચ્ચાઓને લઈને, હસબન્ડને લઈને, વાઈફને લઈને, પરિવારને લઈને, બધા જ આ બધા પ્રોબ્લેમ રેકીથી સોલ્વ થાય? બધા જ સોલ્વ થાય છે. એટલે તો અમે કોવિડ ટાઈમે લોકોના બધા પ્રોબ્લેમ સોલ્વ કર્યા હેલ્થની. અત્યારે પણ આખી આપણી ટીમ ઇન્ડિયા લેવલે અમે લોકો બધા પ્રોબ્લેમ લોકો લઈને આવે છે, એમને સોલ્વ કરીને આપીએ છીએ. નો ડાઉટ્સ અમુક કાર્મિક કનેક્શન્સ વધારે હોય, નેગેટિવ હોય તો થોડો ટાઈમ લાગતો હોય છે. એવું નથી કે ઓન ધ સ્પોટ કઈ વસ્તુ થઈ જવાની છે. ત્યારે સિસ્ટમેટિકલી કસ્ટમાઇઝ હિલિંગ કરવી પડે અને જે વ્યક્તિ પોતે એની ઉપર પ્રોપર બિલીવનેસ કરીને કન્ટિન્યુઅસલી કરે છે એ ચેન્જ થવાનું જ છે. આજે તો ઇન્ડિયા સાથે સાથે ઓલ ઓવર વર્લ્ડમાં જે રેકી છે તો કેમ લોકો શીખે છે? પહેલા તો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે લોકો વધારે શીખે છે. કેવલ 5% એવા લોકો હાર્ડલી હશે જે મારી જેમ કંઈક નવું શીખવું છે, જાણવું છે એના માટે શીખતા હોય. બાકી શરૂઆત આવી રીતે જ થાય, પછી ઇન્ટરેસ્ટ જાગે એમ પછી આગળ વધતા જાઓ. તો રેકી આપણને શીખવાડે છે કે કેવી રીતે બેલેન્સ લાઈફ જીવવી, કે આપણી અંદર આપણી પાસે બધું જ છે પણ એ સાથે સાથે આધ્યાત્મિકતા નહીં હોય, એનો સમન્વય નહીં હોય તો પણ તમારી લાઈફ ખાલી ખાલી છે, તમને કમ્પ્લીશન ફીલ થશે જ નહીં. તો થર્ડ લેવલમાં ગુરુજી કીધું છે કે તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, તમે બેલેન્સ લાઈફ જીવો, આવી જાઓ. એ પછી તમને એવું થાય કે હજી પણ કંઈક ખાલી છે, એવું થાય કે હજી પણ કંઈક ખૂટે છે, હજી એક સેટિસ્ફેક્શન નથી લાઈફમાં, પછી બધું જ આવી ગયું. તો આવો તમે નેક્સ્ટ થર્ડ લેવલમાં. થર્ડ ઇઝ વેરી હાઈએસ્ટ સ્પિરિચ્યુઅલ લેવલ, માસ્ટર લેવલ એટલા માટે કહેવામાં આવે છે, જેમાં ગુરુજી આખું ચક્ર બતાવેલું છે કે આપણે શેના માટે જન્મ લીધો છે, શું કરવાનું છે એક્ઝેક્ટલી આપણે આ સંસારમાં રહીને, અને કેવી રીતે આપણે આ બધું બેલેન્સ કરતા કરતા સ્પિરિચ્યુઅલિટીને પણ બેલેન્સ કરવાની છે લાઈફમાં. એ વસ્તુ આવી જાય, પતી ગયું, એન્ડ થઈ ગયો તમારો. એટલે મનની ઈચ્છાઓ પૂરી જે થતી નથી એ પૂરી થઈ જશે. એક લાઈફને લઈને સેટિસ્ફેક્શન આવશે જે આવવું જોઈએ, સંતોષ અનુભવાશે એટલે પતી. કે ને આપણું મન એવું છે કે કન્ટિન્યુઅસલી ઈચ્છાઓ પર ઈચ્છાઓ આ ઈચ્છા પૂરી થઈ, બીજી, ત્રીજી, ચોથી ચાલતી જ રહેશે. બરાબર. હવે કેવું થશે થર્ડ લેવલમાં આવ્યા પછી કે ઈચ્છાઓ જાગશે એવું નથી, બધાને જાગશે, તમને, મને, બધાને, પણ એ વારે ઘડીએ નહીં આવે, બહુ ઓછી થઈ જશે. પ્લસ ધીરે ધીરે એનું ફોર્મેશન્સ અને સ્લો મોશનમાં કન્વર્ટ થઈ જશે. તમારી અંદર એટલી સૂઝ અને સમજ આવશે કે આ વસ્તુ મળશે તોય વાંધો નહીં, નહીં મળે તોય વાંધો નહીં. તમારી અંદર યસ એ આસ નહીં જાગે તમારી અંદર કે આ નહીં મળે તો મને નહીં જ ચાલે, તમે એકદમ સેટિસ્ફાઈડ હશો. ધેટ ઇઝ ધ બેલેન્સ લાઈફ. તો ગુરુજી આપણને કશું છોડવાનું નથી કીધું રેકીની અંદર, બધું જ બેલેન્સ કરતા કરતા તમે સ્પિરિચ્યુઅલિટીને પામો. એટલે નોર્મલ લોકો માટે હું વિચારું તો આજ સુધી મને પણ એવું હતું કે રેકી એ ઓનલી તમને કઈ બીમારી હોય તો એ હીલ કરવા માટે છે. ઇટ્સ ફોર એવરીથિંગ. તમારી કોઈ પણ કામ અટકેલા છે તમે સ્મૂથલી કન્વર્ટ કરી શકો છો, એવરીથિંગ, બધા જ. હું તમને એક એક્ઝામ્પલ આપું કે થોડા ટાઈમમાં હમણાંની જ વાત છે કે એક મારા સ્ટુડન્ટ્સને એવી પ્રોબ્લેમ હતી કે જેને મલ્ટિપલ ઇશ્યુઝ થતા હતા, હેલ્થનો પણ, માઇન્ડનો પણ, અને પછી કોઈ પણ વસ્તુમાં પ્રોપર ફોકસ પણ ના રહે. સો
એને પોતાને ખબર નથી કે મને શું પ્રોબ્લેમ છે. તો મેં રેકીથી પહેલા ચેક કર્યું કે ભાઈ એક્ઝેક્ટલી ક્યાં અટકે છે. તો હિલિંગથી તમને એ પણ ખબર પડશે કે તમને એક્ઝેક્ટલી શું જોઈએ છે, તમારી શું પ્રોબ્લેમો છે, અને પ્રોબ્લેમ નથી તો પછી તમે ક્યાં અટકી રહ્યા છો. તો તમને ક્લેરિટી પણ મળે છે. તો એને એક્ઝેક્ટલી એનું જે માઇન્ડસેટ નહોતું થતું એ બધું મેં એને ક્લિયર પણ કરી આપ્યું. અને પછી જે રસ્તા પર એને જવું હતું, જે લેવલ પર એને બધા ગોલ ડિસાઇડ કર્યા, પણ એ ગોલ્સ પર જઈ નતો શકતો બીકોઝ ઓફ લોટ્સ ઓફ કોન્ફિડન્સ ડાઉન હતા. કારણ કે એનું ઘરનું વાતાવરણ એવું હતું. તો એના ઘરના માણસો એવું કહે કે એને આગળ વધવું છે પણ એ વધી નહીં શકતો. પણ એક્ઝેક્ટલી એની એનર્જી ચેક કરીને એવું ખબર પડી કે એ પોતે પરફેક્ટ છે પણ એને બહારથી નેગેટિવિટી મળી રહી છે. તો હિલિંગથી તમને બધું ક્લિયર મળે છે. આ એક નોર્મલ વ્યક્તિ તો એમ જ કહેશે કે એવું કેવી રીતે બની શકે. તો આ જ્યારે તમે શીખો ત્યારે તમારું લેવલ એ લેવલ પ્રમાણે આગળ વધતું જાય, તમને એવરીથિંગ ક્લિયર થઈ જાય. હું તમને કહું કે મારા ગુરુજી ઓરા જોઈને જ કહેતા હતા કે તું શું વિચારી રહ્યો છે, કે તારા માઇન્ડમાં શું ચાલે છે. તો એટલી લેવલની તમારી અંદર કોન્શિયસનેસ આવી જાય. આ કોઈ મેજિક નથી, સમજો કે ભાઈ આવું થઈ શકે. આપણે અત્યારે ચમત્કાર જેવું લાગે, બટ ઇટ ઇઝ સ્પિરિચ્યુઅલ સાયન્સ. આ બધી અંદર આપણી અંદર શક્તિઓ છે જેને જાગૃત કરવાની. ઇન્ટ્યુએશન મને બી ઇન્ટ્યુશન્સ એક્ઝેક્ટલી મને એક બ્રાહ્મણે કીધું હતું કે એક કામ હતું કે તું આ કરીશ તો હું તને ઇન્ટ્યુએશન નું શીખવાડીશ એમ. અનફોર્ચ્યુનેટલી ના થયું અને મેં એમને પૂછ્યું ઇટ્સ પણ થર્ડ આઈ એક્ટિવેશન, Yeah. બીજું કઈશું જ નથી. તો રેકીની અંદર જે ચક્રની પ્રોસેસ આવે છે એમાં થર્ડ આઈ ચક્રસને આખું એક્ટિવેશનની પ્રોસેસ અને મેડિટેશન્સ ગુરુજી આપેલા જ છે. એ તમે ફોલો કરો તો ઇન્ટ્યુશન્સ પાવર ઓટોમેટિકલી તમારું વધવાનું જ છે કન્ટિન્યુઅસલી. અને એ તમે જેમ અત્યારે વાત કરી કે જે ફેમિલી કે આ તે આપણે જે કહીએ છીએ એ એનાથી મને એટલું તો ખબર પડી કે ડિફરન્ટ જે બી લાઈક પથ હોય કે કોઈ બી સંત હોય, બધા એ જ કહેતા હોય છે કે મેં ઇનિશિયલી જોયું કે પોતાનું સારું કરો, પછી ફેમિલીનું જોઈ લો અને પછી તમારા માટે મોક્ષના દ્વાર ખુલશે. એટલે આ 3 સ્ટેપ એ રીતના જ છે કે પોતાનું સારું કરી લો, ફેમિલીનું સારું થઈ જાય, તમારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ બધું સેટ એટલે થઈ ગુરુજીએ પહેલા એવું ક્યારે કીધું જ નથી કે ભાઈ તમે સીધા આધ્યાત્મિકતામાં છલાંગ મારી લો. જાય. ઓકે, એમણે કીધું કે આપણી જિમ્મેદારી નિભાવતા તમારે સ્પિરિચ્યુઅલિટીમાં આગળ વધી શકો. એના માટે તમારે કોઈ સંન્યાસ લેવાની જરૂર નથી, કોઈ સાધુ સંત બનવાની જરૂર નથી, રાઈટ? તમે બસ આ વસ્તુને ફોલો કરો. તો ગુરુજી પોતે પણ મોંક હતા, તે છતાં પણ એમની સાથે જેટલા પણ એમના સ્ટુડન્ટ્સ હતા, જેટલા પણ બીજા બધા લોકો એમનો સંઘની સ્થાપના કરી રેકીમાં, એ બધા કઈ સંન્યાસી હતા એવું નહોતું. બધાના માટે એમને સાચું વે ઓફ પોઈન્ટ્સ રેકીની અંદર એમણે ક્રિએટ કરેલો છે અને ક્લિયર પ્રોપર સેટ બાય સ્ટેપ પ્રોસિજર એમને બનાવેલી છે. એ આજે પણ બધા લોકો ફોલો કરે છે, એમનું કામ થાય જ છે. એવું નથી કે એમાં તમારે બધું કામ ભૂલી જવાનું છે, બેલેન્સ રાખો. એમને બેલેન્સ જ કીધું છે, બેલેન્સ કરશો બધું કામ થઈ જશે. પછી એ બેલેન્સમાં કરતા તમે સ્પિરિચ્યુઅલિટીમાં આગળ વધવા માંગો છો, બધું કરતા ઇટ્સ યોર ચોઇસ. જેમ અત્યારે મારો ગોલ હવે આધ્યાત્મિકતાનો જ છે, એમાં મેક્સિમમ સ્પીડ પર આગળ વધવાનું, કેમ કે મારી બધી વિશ પૂરી થઈ ગઈ છે. આઈ એમ રિટાયર્ડ પર્સન એવું કહી શકાય આટલી યંગ એજમાં. સો હવે કોઈ એટલા મોટા ગોલ્સ કે એવું કશું જ નથી જે ગોલ્સ હતા બધા ક્લિયર થઈ બીકોઝ ઓફ બ્લેસિંગ્સ ઓફ રેકી. તો તમે એની જોવાની કોઈ એજ નથી. તમે જેટલું સ્મોલ એજમાં શીખશો એટલું ફાસ્ટ ગ્રોથ થશે. નોર્મલ વ્યક્તિ જે થિંકિંગ નહીં કરી શકે એટલું થિંકિંગ અને એડવાન્સ માઇન્ડસેટ તમારું રેકીની પાવરથી આવશે. અને સપોઝ કોઈ ઓલરેડી સ્પિરિચ્યુઅલ ઇન્ક્લાઇન હોય, કોઈ આધ્યાત્મિક હોય કે ભાઈ મેડિટેશન કરે છે એ બધું, અને એ લોકો એ આધ્યાત્મની જોડે પછી એ રેકી શીખે તો એમના આધ્યાત્મમાં બી એમને સ્પીડ મળે. એક્ઝેક્ટલી. નોર્મલી જુઓ, રેકી એક બેઝિક થેરપી છે, તો એટલા માટે જ મેક્સિમમ લોકો રેકીમાં જાય છે. બીજી ઘણી બધી હિલિંગ મોડેલિટીઝ આજે અવેલેબલ છે, તો કેમ બધા એ બધી થેરપીમાં ડાયરેક્ટ નથી જતા. લાઈક તમે લામા ફેરાનું નામ સાંભળ્યું હશે, ક્રિસ્ટલ હિલિંગનું નામ સાંભળ્યું હશે, અત્યારે એડવાન્સમાં 5D હિલિંગ પણ છે. સો એ બધી હજી એકદમ માન્યમાં ના આવે, અને ઇટ્સ અ વેરી હાઈ હિલિંગ થેરાપી. એન્જલ થેરાપી બધી હિલિંગ જ છે. રેકી બહુ સિમ્પલ અને સોબર ફોર્મમાં છે, જેમાં 14-15 વર્ષનું બાળક પણ શીખી લે છે, 10 વર્ષનું બાળક પણ શીખી લે છે. એનાથી બધી ઓલ ઓફ એજ માટે સારું છે. તો એની પદ્ધતિ એટલી સરળ છે અને આખું એનર્જી વર્લ્ડ કેવી રીતે કામ કરે છે એ તમને ખબર પડી જાય છે. તો એનર્જી વર્લ્ડ અને ચક્રને સમજી લીધા, ઓરાને સમજી લીધું, તો સમજો કે બીજી બધી થેરાપી સમજવામાં ઈઝી થઈ જાય છે તમારા. એટલા માટે સૌથી મેક્સિમમ લોકો પહેલા રેકી શીખે છે. દેટ ઇઝ કોઈ પણ વ્યક્તિ પહેલા અમને કોલ પર વાત કરે કે ભાઈ આટલી બધી થેરાપી છે, હું શું શીખું, અમને ક્વેશ્ચન્સ પૂછતા હોય તો અમે પહેલા સજેસ્ટ કરીએ યુ કેન ગો ફર્સ્ટ રેકી.
દેન એ પછી તમને આગળ ઇન્ટરેસ્ટ હોય તો તમે અલગ અલગ હાઈ લેવલની થેરાપીમાં જઈ શકાય. ઓકે, તો તમે હાઈ લેવલની થેરાપી પણ કરો છો, શીખવાડો છો અહીંયા? બધા જ. બધા જ ટાઈપના. પછી તમારા સપના પૂરા થઈ જાય, તમને બધી જ એનર્જીની ખબર હોય તો. એક્ઝેક્ટલી. તો આ મેઇનલી લાઈક રેકીમાં કે જેવી આ હિલિંગ પ્રોસેસ છે એમાં જે તમે એનર્જીની વાત કરી, તો એ એનર્જી કેવી રીતે ફંક્શન કરતી હોય છે અને કેવી રીતે કોઈ અલાઇનમેન્ટ છે કે કેવી રીતે આમાં કામ થતું હોય છે? સિમ્પલ, એનર્જીને તમારે કોલિંગ કરવું પડે. તો રેકીની અંદર ગુરુજીએ સાચા દિલથી એ બ્રહ્માંડીય ઉર્જા સાથે કનેક્ટિવિટીની આખી એક પ્રોસિજર ડિઝાઇન કરી છે, જેને આપણે કહીએ છીએ રેકી કોલિંગ. ઓકે, તો તમારે પહેલા થોડું ધ્યાનસ્થ અવસ્થામાં જવું પડે. 5 to 10 મિનિટ્સ રેકી સાથે કનેક્ટ થવાની એની સ્પેશિયલ પ્રેયર્સ હોય છે. એ પ્રેયર્સ તમે કરો એટલે તમારી ઉપર એક એટ્યુનમેન્ટ ગુરુજીએ કરેલું છે. જ્યારે તમે રેકી ક્લાસમાં જાઓ, શીખવા જાઓ, તો પહેલા તમારા ટ્રેનર, તમારા ગુરુ તમને રેકી ઉર્જા સાથે કનેક્ટિવિટી પહેલા કરી આપે. એટલે કે તમારા ચક્રસ જે હોય એ સુષુપ્ત અવસ્થામાં, બંધ અવસ્થામાં હોય, એને પહેલા ઓપન કરવામાં આવે. ઓપન થઈ જાય એટલે રેકીની ચેનલ તમે શરૂ થઈ જાય, તમારી અંદર સર્ક્યુલેશન. ફર્સ્ટ ટાઈમ તમે રેકી સાથે કનેક્ટ થાવ. આમાં આપણે ઘણા બધા લોકો નોર્મલ કહેતા હોય મને કંઈક થોડા વાઇબ્રેશન્સ ફીલ થાય, તમારી પોતાની જ ઉર્જા હોય. આપણે કનેક્ટ થવાનું છે બ્રહ્માંડીય ઉર્જા, જેને આપણે રેકી કહીએ છીએ. તો એ ઉર્જા સાથે કનેક્ટિવિટી એકવાર થઈ ગઈ, દેટ ઇઝ અ લાઈફ ટાઈમ માટે એ પ્રોસિજરને તમે ફોલો કરો 5 to 10 મિનિટ્સની, એટલે તમે કનેક્ટિવિટી કરી નાખો. બહુ સિમ્પલ છે. પ્રેયર્સ કરો, રેકીના 3-4 સ્ટેપ્સ ફોલો કરો, એ ઉર્જા તમારી ઉપર વહેવાની શરૂ થઈ જશે. ધેટ્સ બીજું કશું નથી. પણ એ પ્રોસેસ પ્રેક્ટિકલી આપણે જ્યારે કરવા જઈએ છીએ ત્યારે એક્ઝેક્ટલી વાઇબ્રેશન્સ પણ ફીલ થાય છે. એ ઉર્જા સાથે તમે કનેક્ટ થાઓ એટલે તમને એક્ઝેક્ટલી એમાંથી પછી તમને બહાર આવવાની પણ ઈચ્છા નહીં થાય. એટલું પીસફુલ લાગશે તમને. તમારે 1-1.5 કલાક હિલિંગ ક્યાં જતો રહે તમારો ટાઈમ એ પણ તમને ખ્યાલ ના આવે. અને જ્યારે તમે રિફ્રેશિંગ ફીલ કરીને બહાર આવો છો ત્યારે તમારું એનર્જી લેવલ એટલું ડબલ હોય કે તમે બીજા 4, 5, 8 કલાક સુધી વર્ક કરશો તો પણ તમને થાક નહીં લાગે. અત્યારે હું 16-17 કલાક સુધી વર્ક કરી શકું છું વિથ ધ એનર્જી પાવર ઓફ રેકી, આરામથી. તો આ બધા કરી શકે છે, મારી ટીમ પણ કરી શકે છે, હું પણ કરી શકું છું. તમે શીખશો, તમે પણ કરી શકશો. ઓકે, તો આ જે તમે રેકીમાં જે એનર્જીની તમે વાત કરી, ચક્રોની જે વાત કરી, તો બેઝિકલી એનર્જી અલાઇન થાય કે તમે ચક્ર પણ એક્ટિવેટ થાય આ રેકીની? એક્ઝેક્ટલી, એ જ સૌથી મેઇન છે. એટલે સૌથી પહેલા લેવલમાં તો એ જ શીખવાડવામાં આવે છે કે તમારા ચક્રસ કયા છે, શું કામ કરે. તો 7 ચક્ર તો છે જ, એની સાથે 236 અલગ અલગ પ્રકારના ચક્ર આપણી બોડીમાં આવેલા છે, નાના મોટા. પણ એ બધા ચક્રોનું આખું જે કંટ્રોલિંગ કરે છે એ આપણા જે મેઇન 7 ચક્ર કરે છે, જે આપણા ઋષિ મુનિઓ ઓલરેડી મેન્શન કર્યું છે શાસ્ત્રોમાં, વેદોમાં, બધામાં. તો એ ચક્ર છે કશું નહીં, એક એનર્જી પોઈન્ટ જ છે આપણા બોડીના. તો એ આપણી અલગ અલગ પ્રકારની નાડીઝ છે, ઉર્જા સાથે કનેક્ટેડ છે, જે ઓલરેડી આપણી ઓરા સાથે મેચ થાય છે, આપણી બોડી સાથે, અને ધીરે ધીરે વાતાવરણમાંથી ઉર્જા ખેંચતા હોય છે અને આપણને ટ્રાન્સફર કરતા હોય છે. કારણ કે 5 તત્વોની ઉર્જા મળીને જ્યારે આપણે રેકી કહીએ છીએ, એ 5 જ તત્વોની ઉર્જા એ ખેંચીને આપણા બોડીમાં ટ્રાન્સફર કરતા હોય છે. એટલે એ ઉર્જા આપણી સર્ક્યુલેટ થતી જ. આપણે એમ કહીએ કે ભાઈ રેકી મારા માટે નવું છે, પણ એકચ્યુઅલી દરેક વ્યક્તિ આ ઉર્જા સાથે કનેક્ટેડ જ છે. પણ જ્યારે મેક્સિમમ માત્રામાં તમારે ઉર્જાનો યુઝ કરવો છે તમારા પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ માટે, તમારા જે પણ ગ્રોથ અને સક્સેસ માટે, કે તમે જે કામ માટે યુઝ કરવા માંગતા તો એના માટે પ્રોપર મેથડ્સ યુઝ કરીએ છીએ. એટલા માટે આપણને 100% ઉર્જા મળે છે. પણ જેમ આમ કુંડલીની જાગૃત કરવામાં પણ જેમ ચક્રોની વાત થાય છે કે તમારે ચક્ર એક્ટિવેટ કરવા પડે, અને એમાં જો કંઈક પ્રોબ્લેમ થાય કોઈ પણ ચક્ર એક્ટિવેટ કરવામાં કે તમારું બોડી એના માટે રેડી ના હોય તો એનાથી ઘણા નુકસાન બી થાય છે. તો રેકીમાં એવું કોઈ રિસ્ક ખરું? કોઈ જ રિસ્ક નથી. રેકી ઇઝ ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ, સેફેસ્ટ વે, કે જેમાં અત્યાર સુધીમાં હજારો લોકો અમે લોકો શીખવાડી ચૂક્યા રહીશું બધા લોકોને. કોઈ મને કોઈ કમ્પ્લેન નથી કરી કે સર મારે આવો કોઈ પ્રોબ્લેમ થયો છે. કારણ કે ગુરુજીને જે બનાવેલી પ્રોસિજર છે ઇઝ ઓલ ઓવર વર્લ્ડ માટે જ એમણે બનાવેલું છે, બધાના સારા માટે જ છે. એ પોતે એટલા દયાળુ હતા કે હું બધાને સારા કામ માટે, એટલા માટે તેમણે આટલી બધી સાધના કરીને આ વિદ્યાને જાગૃત કરી. રાઈટ. સો નાનામાં નાનું 10 વર્ષનું બચ્ચું પણ શીખશે તો પણ કઈ જ વાંધો નહીં આવે, આપણે શીખીશું. ઉપરથી આના બેનિફિટ્સ જ બેનિફિટ છે. ઘણા બધા લોકો પૂછતા હોય છે કે આનો ડિસએડવાન્ટેજ કોઈ હોય છે? કોઈ જ નથી. કારણ કે રેકીની પ્રોગ્રામિંગ એવી રીતે એમણે કરેલી છે કે એમાં જે શક્તિપાત આપવામાં આવે છે એમાં તમે મેક્સિમમ ઉર્જા જેટલી લેશો એટલું બેનિફિટ છે. કારણ કે રેકીથી તમે ક્યારે હાઈપર નહીં થાવ. અમુક હિલિંગ થેરાપીમાં હાઈપરનેસ જોવા મળે છે, કારણ કે વધારે ઉર્જા આવી ગઈ હોય
તો હાઇપરનેસથી પણ નુકસાન થઈ શકે. હા. જ્યારે રેકીના ડિસએડવાન્ટેજ 1% પણ નથી. Okay. 1% પણ નહીં. તમે 4 કલાક હીલિંગ લેશો તો પણ તમને કંઈ નહીં થાય. ઉપરથી ઉર્જા બેલેન્સ રહેશે. અને જે ચક્રમાં વધારે જરૂર હોય ત્યાં ટ્રાન્સફર થઈને ચક્રને હીલ કરશે. જે પાર્ટમાં જરૂર હોય ત્યાં જશે. તમે જેના માટે એને માટે પ્રોગ્રામિંગ કરી હોય, જેના માટે એને કોલ કરતા હોય, જેના માટે ડિસ્ટન્સ હિલિંગ કરતા હોય, એ બધી જ લેવલ પર ઇફેક્ટ કરવાનું ચાલુ કરી નાખશે. પણ ઘણા મેં અમુક સંતોને એવું કહેતા સાંભળ્યા છે કે આવું એનર્જી હિલિંગ ના કરવું જોઈએ, એવું મેં એમને કહેતા જોયા છે કે Right. તમારી પોતાની એનર્જીથી બીજાને એ રીતે એનર્જી યુઝ ના કરવી જોઈએ. તો રેકીમાં સાચી તો વાત છે. પ્યોર એનર્જી જ યુઝ થાય છે કોઈને હીલ કરવા માટે. એમાં બે ડિફરન્સ છે. Okay. એ પણ ખોટા નથી. એમાં શું છે કે જ્યારે આપણે જે પ્રોસીજર કરી રહ્યા છીએ ત્યારે આપણી ઉર્જા સાથે જ આપણે રમી રહ્યા છીએ. ઓકે. જ્યારે રેકીમાં આપણે બ્રહ્માંડની ઉર્જા સાથે કનેક્ટ થઈ રહ્યા છીએ. તો જ્યારે રેકી કોલિંગ કરી રહ્યા છીએ ત્યારે એ ઉર્જા આપણા ક્રાઉન ચક્રમાં જાય છે, આજના ચક્રમાં, થ્રોટ ચક્રમાં, હાર્ટ ચક્રમાં થઈને ઉર્જા આપણા હાથમાંથી રિલીઝ થાય છે. તો આપણે જ્યારે કોઈને હિલિંગ આપીએ છીએ કે લઈએ છીએ તો આપણે આપણી ઉર્જા તો આપી જ નથી રહ્યા. તો આપણે આપણી ઉર્જાના બદલે યુનિવર્સલ પાવરની ઉર્જાને કનેક્ટ કરી રહ્યા છીએ. એટલે તમે કોઈને આપો તો પણ તમે ખાલી નથી થવાના. તમે લેશો તો 100% ઉર્જા તમને મળશે. ઇનફેક્ટ કોઈને આપો છો, ધેટ ઇઝ અ ચેનલ, તો 30% એનર્જી તમને મળે છે અને 70% એનર્જી સામેવાળા વ્યક્તિને મળે છે. એટલે તમે પણ હીલ થાઓ ને સામેવાળો પણ હીલ થાય એઝ અ ચેનલ. એટલે આ ડિફરન્સ છે રેકીનો. એટલે ક્યારે પણ તમે ડાઉન નહીં થાવ. ઘણા બધા લોકો કહે છે કે રેકી કર્યા પછી વીકનેસ આવી ગઈ કે ડાઉન થઈ ગયા. તો એમાં એટ્યુનમેન્ટ તમારું પ્રોપર ના થયું હોય. જ્યારે ગુરુ તમારા શક્તિપાત કરે, જ્યારે ચક્ર તમારા ઓપન કરે, તો એ ચક્ર ઓપન કરવામાં કોઈ મિસ્ટેક થઈ ગઈ હોય તો તમારો રેકી પાવર પ્રોપર ફ્લો ના થતો હોય તો એવી પ્રોબ્લેમો થાય. એટલા માટે એટ્યુનમેન્ટ વખતે ખાસ ગુરુજીએ જે સિક્રેટ પ્રોસીજર બતાવેલી છે એમાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે એક પણ સ્ટેપ્સની મિસ્ટેક ના થાય અને પ્રોપર લેવલ પર ચક્ર ઓપન થાય. એટલે આ બધી વસ્તુનું બહુ જ શાંતિથી પ્રોપર રીતે પ્રોગ્રામિંગ થાય તો તમારું કામ થઈ જાય. અને સપોઝ એમાં ભૂલ થાય તો પછી એને કરેક્ટ તો કરી એને શકાય. ફરીથી કરેક્ટ કરી શકાય છે. Okay. તો ફ્રી એટ્યુનમેન્ટ્સ કરવું પડે. ઘણા એવા સ્ટુડન્ટ્સ આવે છે અલગ અલગ રાજ્યોથી કે જેમને પર્ટિક્યુલર કોઈ જગ્યાએથી સેટિસ્ફેક્શન ના થયું હોય, તેમને રીપ્રોગ્રામ અમે ચેક કરી કે ભાઈ એને ક્યાં પ્રોબ્લેમ આવી રહી છે. ઘણીવાર બધું પ્રોપર હોય તો માઇન્ડમાં દ્વંદ્વ હોય, એવું પણ હોઈ શકે કે ભાઈ મને પ્રોપર નથી મળવાનું સેટિસ્ફેક્શન ના લીધે. તો ટ્રેનિંગ પણ જરૂરી છે કે ભાઈ તમે ટ્રેનિંગ કેવી રીતે આપી રહ્યા છો, કેવી રીતે ટીચ કરી રહ્યા છો, અને પ્લસ સાથે સાથે જે એટ્યુનમેન્ટ પ્રોસીજર આપો છો, જે ગુરુ દીક્ષા છે, એ પણ કેટલી તકેદારીથી રાખીને આપો છો તમે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તે વખતે આખી સિસ્ટમ ફોલો કરવાની હોય છે ગુરુજીની. ઓકે. અને તમે જે રીતે વાત કરી કે ફેમિલી પ્રોબ્લેમ હોય કે જોબ કે મની એવો કોઈ પ્રોબ્લેમ હોય, એમાં પણ રેકી કામ કરે છે. તો એ સપોઝ કોઈને જોબનો પ્રોબ્લેમ છે કે જોબ નથી મળી રહી, તો એમાં રેકી કેવી રીતે હેલ્પ કરે છે? લાઈક તમને જ પ્રોબ્લેમ છે માનો કે, ઓકે, તો હું શું કરીશ? એઝ અ રિલેટેડ પર્સન કોણ? તમે. તો જોબની જરૂર કોને છે? તમને છે. તો હું એઝ અ ડિસ્ટન્સ હિલિંગ, એમાં બે પ્રોસીજર છે, વિઝ્યુલાઇઝેશન્સ કરીને પણ અને તમારા ફોટો પરથી. ઘણા લોકોને એવું લાગે કે ભાઈ આ કોઈ બ્લેક મેજિક જેવું તો નથી ને. ઇટ્સ નોટ બ્લેક મેજિક, ઇટ્સ અ પ્યોર સાયન્સ. તો એમાં રેકીના સિમ્બોલ યુઝ કરવાના આવે છે. તો રેકીની અંદર ગુરુજી પવિત્ર સિમ્બોલ્સ આપેલા છે જેપેનીઝ લેંગ્વેજમાં. 4 સિમ્બોલ આપેલા છે. 3 સિમ્બોલ સેકન્ડ લેવલમાં આવે છે અને ચોથો માસ્ટર સિમ્બોલ થર્ડ લેવલમાં આવે છે. તો એ સિમ્બોલ્સનું કામ જ એ છે કે તમારા પ્રોબ્લેમને સોલ્વ કરીને આપે. તો હું એઝ અ જોબ માટે યુનિવર્સલ પાવરને એપ્રોચ કરું છું. ભાઈ આ વ્યક્તિને સો એન્ડ સો પ્રોબ્લેમ છે અને એમાં એક ટાઈમ બાઉન્ડેશન આપી દઈએ છીએ કે ભાઈ આટલા ટાઈમની અંદર તમે જેવી જોબ માંગતા હું તમને પૂછી લઈશ ભાઈ તમારે શું એક્સપેક્ટેશન્સ છે, કેટલી સેલેરી જોની એક્સપેક્ટેશન છે, પણ જે ગોલ્સ આપણે નક્કી કર્યા છે ઇટ ઇઝ રિયલિસ્ટિક. એવું નહીં કે ભાઈ તરત જ અત્યારે મને 5 લાખની જોબ મળી જાય, રાઈટ? સો તમારું લેવલ કેટલું છે અત્યારે, તમે એટલીસ્ટ કેટલી ડિઝર્વ કરો, તો એ તમારે રિયલિસ્ટિક ગોલ આપ્યો અને એને લઈને તમે હિલિંગ ચાલુ કરી, વિધિન 21 ડેઝની અંદર ગેરંટીડ અમે તમારા હાથમાં જોબ હશે, પ્રોપર ક્લિયર. એ 21 ડેઝ મેક્સિમમ ટાઈમ હોય છે. ઘણા લોકોને 10-12 દિવસમાં પણ મળી જાય છે, એક વીકની અંદર મળી જાય છે, 5 દિવસમાં મળી જાય છે. એટ ઇઝ એટલું ફાસ્ટ રિઝલ્ટ રેકીનું હોય છે. એટલે ડિપેન્ડ્સ ઓન પ્રોબ્લેમ તમારો કેવો છે, કેટલો મોટો છે, કેટલો મોટો ગોલ છે, ડિપેન્ડ્સ ઓન એ પ્રમાણે હિલિંગ આપવાની જરૂર પડે.
That's ઓકે it. તો સપોઝ મારે ફોલોઅર્સ વધારવા છે 1 મિલિયન કરવા છે તો એટલો થઈ કરી શકે શકો છો એક્ઝેક્ટલી. પણ Okay. સાથે સાથે તમારે એ પ્રમાણે મહેનત મહેનત પણ કરવાની છે. તો રેકીના સપોર્ટથી જે વસ્તુ 2 વર્ષની અંદર થતું હતું હા. એ વસ્તુ અડધા ટાઈમમાં થઈ થઈ જશે, જશે. કે એનાથી પણ ઓછા ટાઈમમાં થઈ જશે. એક્ઝેક્ટલી. કરેક્ટ. તો સેમ વસ્તુ બિઝનેસ માટે બી બધા જ અપ્લાય માટે થઈ કરી શકે. બિઝનેસ માટે, કરિયર માટે, જોબ માટે, રિલેશનશિપ્સ માટે, ઘણા બધા પેરેન્ટ્સ પોતાના બાળકના સ્ટડી માટે, મેરેજ માટે, તમારે કોઈ પ્રોપર્ટી બાય એન્ડ સેલ કરવી છે, કે તમારા ઓફિસ માટે, તમારા બધા કોઈ કામ અટકી ગયા છે. ઇનફેક્ટ અત્યારે તમે જોતા હશો કે કેટલે બધા લેડીઝને પર્સનલ્સ બધી પ્રોબ્લેમ્સ આવે છે, કે પછી અત્યારે ઘણા બધા લોકોને કન્સીવની પ્રોબ્લેમ આવે છે, ફર્ટિલિટીઝના પ્રોબ્લેમ્સ આવે છે. એ બધા હિલિંગથી સોલ્વ થાય છે બહુ સારી રીતે. તો આપણા જે 7 ચક્રો છે એ બધા પ્રોબ્લેમના સોલ્યુશન્સ છે. એટલે બધું જ એનર્જી થી બનેલું છે ને. એકવાર તમારી Energy એનર્જી પર. ચેનલાઇઝ થઈ જાય એક્ઝેક્ટલી. તો આપણે તમે- જે જીવી રહ્યા છે એ એનર્જી વર્લ્ડ જ છે, બીજું કશું જ નથી. અને સપોઝ કોઈ આ રેકી હીલિંગ શીખી લે અને એને પોતાને જ આ પ્રોબ્લેમ છે કે હું એક રેકી હીલર હું બની ગઈ, સપોઝ મેં ફર્સ્ટ સેકન્ડ લેવલ મેં ક્લિયર કરી લીધું કે થર્ડ લેવલ ક્લિયર Yeah. કરી લીધું, અને પછી મારા પ્રોબ્લેમ છે એ પણ હું જાતે મારી એનર્જીથી એને રિઝોલ્વ કરી જાતે શકું. જ કરી શકો. Okay. તો ટ્રેનિંગમાં એટલા માટે જ આપણે શીખવાનું હોય છે ને, કે એમાં જ શીખવાડવામાં આવે છે કે તમે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આ પ્રોસીજર ફોલો કરીને તમે જાતે જ કરી શકો છો. એની પ્રેક્ટિસ પણ થાય છે, બહુ ઇઝી પણ છે, તમને આવડી જ જશે પહેલી જ વારમાં. પછી જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જાઓ એમ તમે માસ્ટર થતા જાઓ. મને આ ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે ને, જે મોટિવેશનલ સ્પીકર હોય ને એમના જોડે બી લાગે છે. એ લોકો લેતા હોય છે કે 3 days 4 days અને તમે બિઝનેસ તમારો બૂમ થઈ જશે, તમારું પર્સનાલિટી ચેન્જ થઈ જશે. તો એ ક્યાંક આના જોડે લિંક થતું હોય કે એ લોકો પણ ક્યાંક એ લોકો ક્યારે શો ઓફ નહીં કરે કે મેં આ બધી વસ્તુ પણ કરી રહ્યા છે. કરે. તમે જોયું હશે કે જેટલા પણ હાઈએસ્ટ પર્સનાલિટી લોકો છે, કે હું બધાને ખાસા લેવલ પર જાણું છું, હું ગયેલું છું, જોયું છું. સો એ લોકો બેક સ્ટેજમાં એમની સ્પિરિચ્યુઅલ પાવર માટેની પ્રોસેસ કરતા હશે. આજે રેકી કોણ શીખ્યા છે જોવા જઈએ તો, લાઈક આપણે અહીંયા અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં મેક્સિમમ હાઈ પ્રોફાઇલ લોકો શીખવા આવે છે. મિડલ ક્લાસ લોકોને તો હજી એમ જ લાગે છે કે ભાઈ, કે નોર્મલ લોકોને એવું લાગે છે કે આવું હોય. એ ક્વેશ્ચન્સ માર્ક કરતા જ પછી એ પોસિબલ, એટલે તો લોકોને 10 વર્ષ 5 વર્ષ લાગી જાય. પછી એમને એમ લાગે કે ભાઈ ના, હવે તો શીખવું જ પડશે, બીજો કોઈ રસ્તો નહીં. જ્યારે એવો થાય કે ભાઈ હવે સિચ્યુએશન્સ બહુ હેક્ટિક થઈ ગઈ છે. પણ રેકી શીખવાથી એક સૌથી મોટો લાભ છે કે તમે પહેલેથી જ તમારી પ્રોબ્લેમ આવવાના પહેલા જ તમે એને સોલ્યુશન્સ લેવા માટે રેડી થઈ જાવ છો. એટલે પ્રોબ્લેમ આવશે જ નહીં પહેલી તો તમારી લાઈફમાં. એટલી સ્મૂથ લાઈફ રહેશે. એટલા માટે સમજદાર લોકો અને હાઈ પ્રોફાઇલ લોકો પહેલેથી પોતાની પ્રોબ્લેમ માટે એ સોલ્યુશન્સ રાખે છે. એ પોતે એટલા માટે કરે છે કે એમનું નોટ ઓનલી ફોર બિઝનેસ, સેલ્ફ માટે, સેલ્ફ હેલ્થ માટે, સેલ્ફ સેટિસ્ફેક્શન માટે, ને બધું એવરીથિંગ બેલેન્સ રહે એના માટે એ લોકો કરે છે. પણ પબ્લિક કંઈક ને કંઈક કોમેન્ટ્સ કરશે એટલા માટે ક્યારે પણ શો ઓફ નહીં કરે. હા, એટલે પબ્લિક ફિગર હોય એ લોકો ના કરી શકે, કેમ કે એમને થોડો ફિયર બી રહેતો હોય કે આ બધાને પછી એક્સપ્લેન કરવું ડિફિકલ્ટ થઈ જાય લોકોને કે આ કેવી રીતે કરે. અને અમુક લોકો હોય એમને અત્યારે આપણે સેલિબ્રિટીઝ માંથી મોસ્ટલી બધા સેલિબ્રિટીઝ હીલિંગ કરે છે. તમે જોયા હશો, બાયોગ્રાફી પડી હશે તો એ લોકો હીલિંગ્સ વર્ડ યુઝ કરે જ છે પોતાના માટે. અને 2-3 સેલિબ્રિટીઝ તો ઓપનલી કહે છે કે અમે લોકો હીલિંગ્સના પાવરથી અત્યારે આગલા લેવલ ઉપર છીએ. એમને તો ખૂબ જ જરૂર છે, કેમ કે એમને મેન્ટલ સ્ટ્રેસ, એમનું જે એન્ઝાઇટી લેવલ હોય તો એકદમ ટોપ પર હોય. આ નોર્મલ લોકોને વાંધો ના, એ લોકોને પણ બહુ જ બર્ડન હોય છે, બહુ સ્ટ્રેસ હોય છે, નેગેટિવિટી હોય છે, અને એટલું બધું ડિપ્રેશન્સ, એ લોકોને પણ ડિપ્રેશન્સ આવે છે. એવું નથી આપણને જ આવે છે કે નોર્મલ વ્યક્તિને આવે છે. પણ હીલિંગના પાવરથી વિધિન અ ફ્યુ અવર્સની અંદર એ લોકો આ પાવરથી ક્લિયર પણ કરી શકે છે એટલું ફાસ્ટ. તો પ્રોબ્લેમ્સ બધાની લાઈફમાં આવે જ છે, એવું નથી. હીલિંગ શીખ્યા પછી એવું નથી કે મારી લાઈફમાં પ્રોબ્લેમ્સ નહીં આવે, આવશે જ. કારણ કે કાર્મિક કનેક્શન છે તે કુદરતનો નિયમ છે કે કાર્મિક કનેક્શન આવશે જ્યારે પ્રોબ્લેમ્સ આવવાના જ છે. પણ આ પાવર્સથી એ વધારે ટાઈમ ટકી નહીં શકે તમારી લાઈફમાં. એ નીકળી જ જશે. સોલ્યુશન તમારી પાસે છે જ. અને તમારા સારા કાર્મિક કનેક્શન હશે તો જ પાછું તમે રેકી શીખી શકશો. એ પણ છે પાછું, એ પણ કનેક્ટેડ છે એની સાથે. ઘણા લોકો કહે છે કે ભાઈ તો આટલા બધા લોકો કેમ રેકી નથી શીખી શકતા, કેમ આટલા જ લોકો, થોડા જ લોકો રેકી શીખે છે? તો એમનો ટાઈમ નથી આવ્યો, કારણ કે યુનિવર્સ હજી એમના માટે રેડી નથી, એમને હજી ભોગવવાનું છે એટલા માટે.
અને આ વસ્તુ તરફ ઓપન થવું બહુ જરૂરી છે. લાઈક ઘણા બધા આની વાત કરી કે આપણે ક્રિસ્ટલ અત્યારે કોર્ડ્સ કે જે બ્રેસલેટ કે આ તે બધું કરતા હોય છે લોકો. ઘણા લોકો એને નથી માનતા, પણ પર્સનલી કહેવા જાઉં તો હું એને માનું છું, બીકોઝ આઈ બિલીવ ઇન એનર્જી. કે અગર એનર્જી છે તો પછી એ એનર્જીથી કોઈ કંઈ પણ કરી શકે છે, અને એ પોસિબલ છે કે કોઈ તમને એનર્જીથી ચાર્જ કરી શકે. અગર કોઈ સંતના ખાલી તમે પગે પડી જવાથી એમની એનર્જી તમને મળતી હોય, એમને ખાલી ટચ કરવાથી, તો કોઈ એક્ઝેક્ટલી કોઈ વસ્તુને એનર્જાઇઝ કરીને તમને આપે. લાઈક આપણે ક્રિસ્ટલની વાત કરી કે ક્રિસ્ટલ મને અમદાવાદના જ કોઈ મળેલા લેડી હતા, આઈ ફોરગોટ ધ નેમ, પણ એ એનું જ કામ કરતા હતા કે ક્રિસ્ટલથી એ હીલિંગ કરતા. તો એ કેટલું ડિફરન્ટ છે રેકીથી ને એમાં શું હોય છે? સો બેઝિકલી મેં ટોટલી રિસર્ચ આની ઉપર જ કર્યું છે કે ક્રિસ્ટલ્સ અને રેકીની કનેક્ટિવિટીમાં કેટલી ફ્રીક્વન્સીથી ઉર્જા જનરેટ થાય છે. તો ડેટ્સ આમાં કશું કોઈ મેજિક નથી. ક્રિસ્ટલ શું છે બેઝિકલી? તો એ આપણી પૃથ્વીમાંથી નીકળતો એક રત્ન છે, એક એનર્જી રત્ન છે એને કહી શકીએ, એટલે તો એને ક્રિસ્ટલ્સ કહેવામાં આવે છે. જેમ અલગ અલગ પ્રકારના જેમ સ્ટોન્સ આવે છે, એવી રીતે પૃથ્વીના પેટાળમાંથી નીકળતી એક ઉર્જા જ છે, ઉર્જાથી ભરેલો એક ખનિજ પદાર્થ, રાઈટ? એને ક્રિસ્ટલ્સ કહેવામાં આવે છે. એની અંદર 5 તત્વોથી જ બનેલું છે. સો બેઝિકલી અર્થ તત્વ વધારે સમાયેલું છે. તો ક્રિસ્ટલ્સમાં કોઈ પણ ઉર્જાને કનેક્ટ કરવામાં આવે એ પોતે ઉર્જાનો સ્ત્રોત છે બેઝિકલી. એમાં બધા જ પોષક તત્વો રહેલા છે. તો એ કોઈ પણ ઉર્જાને કનેક્ટ કરવામાં આવે, ખાસ કરીને રેકી, તો એ એની સિંગલ ઉર્જાને, રેકીની ઉર્જાને 10 ગણી વાઇબ્રેશન્સમાં કન્વર્ટ કરી નાખે છે. એટલા માટે રેકી પછી ક્રિસ્ટલ્સ થેરાપી વધારે લોકો શીખે છે કે તમારું કામ જો તમારે ફાસ્ટ કરવું છે વધારે, કારણ કે ઉર્જાનો ફ્લો વધી જશે તો તમારા કામ પણ ફાસ્ટ થવાના છે. તો ક્રિસ્ટલ્સ બધી વિશ ફુલફિલમેન્ટ્સને જલ્દીથી ક્લિયર કરવા માટે અને તમારી નેગેટિવ ઉર્જાને ક્લિયર કરવા માટે પણ યુઝ થાય છે. ઇનફેક્ટ ઓરા પણ ક્લીન કરી શકે એટલો પાવર છે. તો એ યુઝ કેવી રીતે થાય? સિમ્પલ, એ ક્રિસ્ટલ્સને ખાલી હાથમાં પકડશો તો પણ એ કેટલો પોઝિટિવ પદાર્થ છે કે એને પકડવાથી તમારી ઉર્જા સાથે ઓન ધ સ્પોટ કનેક્ટ થઈ જશે. અને કનેક્ટિવિટીથી એનું કામ જ એ છે કે નેગેટિવ ઉર્જાને ઓબ્ઝર્વ કરવાનું તરત જ, અને પોઝિટિવ ફ્લોને સ્પ્રેડ કરવાનું. એટલે જો એને તમને પ્રોગ્રામિંગ કરતા આવડે રેકીથી, જેવું રેકીથી કનેક્ટ કરશો એ ફ્લો વધારી નાખશે. એટલા માટે આ રેકીથી અને ક્રિસ્ટલની કનેક્ટિવિટી એટલી બધી ફેમસ છે. કારણ કે એનર્જી જે વસ્તુ તમારું કામ 10 થી 15 દિવસમાં થવાનું હતું, એ વિધિન 3-4 ડેઝમાં થઈ જશે રેકીની પાવરથી. એટલે રેકીનો પાવર જ ક્રિસ્ટલમાં હોય અને એ ક્રિસ્ટલ તમારે યુઝ કરવાનું. કારણ કે રેકીનો પાવર ક્રિસ્ટલ વધારી દે છે, કારણ કે એ પણ બ્રહ્માંડી ઉર્જા સાથે કનેક્ટેડ છે. એટલા માટે, કેમ કે એ નેચરલ છે. નેચરલ છે એટલા માટે. મેં જોયું છે શ્રીયંત્ર, પછી શિવલિંગ પણ જોયા છે કે જે એ રીતે ક્રિસ્ટલ, અહીંયા સ્ફટિક કોઈ કહેતું હોય છે, એવી રીતે એના બનેલા જોયા હોય છે. અને શ્રીયંત્ર તો ઘણા એની પૂજા પણ થાય છે, જે એ બધા ક્રિસ્ટલના જ બનેલા હોય છે. સ્ફટિક એ ક્રિસ્ટલ જ છે ને, જે આપણે નાનપણથી સાંભળતા આવ્યા છે. બીજા બધા ક્રિસ્ટલ્સો બહુ ઓછા જોયા હોય, પણ એ બધા હવે ઓલ ઓવર માર્કેટ્સમાં બહુ સારી રીતે મળે છે, અવેલેબલ છે. એના રો મટીરિયલ્સ તમે હાથમાં લેશો, જેને વાઇબ્રેશન્સ ચેક કરતા આવડે, તરત જ હાથમાં પકડીને ખબર પડી જાય કે આના વાઇબ્રેશન્સ કેટલા જોઈતા છે. દરેક ક્રિસ્ટલ્સ અલગ અલગ પ્રકારના વાઇબ્રેશન્સ ધરાવે છે ઉપર નીચે, પણ એની અંદર એક વાઇબ્રેશન્સને 10 ગણી વાઇબ્રેશન્સ કરવાની તાકાત હોય છે. એટલા માટે ક્રિસ્ટલ્સની પાવર વધારેમાં વધારે લોકો યુઝ કરે છે. એન્ડ એ જેટલું તમારી બોડી સાથે ટચ રહેશે એટલું તમને વધારે પરફેક્શન આપશે. એક બ્લેક કલરનું પણ છે, મને એનું નામ નથી ખબર, મની માટે લોકો બહુ યુઝ કરે છે. મને નામ મિસ થઈ રહ્યું છે, પણ મની માટે ઘણા, હા, એને લાઈક એવું કીધું હતું કે નોર્થ ઈસ્ટ માં તમારા ઘરમાં રાખો તો એનાથી મની ફ્લો તમારા ઘરમાં વધારે થાય છે. એક્ઝેક્ટલી. એ બ્લેક ટુર્મલાઇન છે, સિટ્રીન આવે છે, ગોલ્ડન પાયરેટ કરીને પણ આવે છે પથ્થર. એ બધા આ એટ્રેક્શન આપે છે બધાને. આપણે કહીએ છીએ કે ભાઈ આ વસ્તુ કામ કરશે, અને જો તમે એને રીપ્રોગ્રામિંગ કરશો તમારા પ્રોબ્લેમ માટે, તો એના માટે પણ એ કામ કરશે સાથે સાથે. એ બધી વસ્તુનું ક્લેરિટી આપે છે ક્રિસ્ટલ્સ. તો જેટલો ક્રિસ્ટલ્સ રો ફોર્મમાં પણ હશે અને તમારી આજુબાજુ હશે, એટલું તમારી આજુબાજુ સ્પ્રેડ્સ કરશે પોઝિટિવિટી. તો જેવો માહોલ તમારી આજુબાજુ હશે એવું તમારું માઇન્ડ સેટ થશે. સીધી વસ્તુ છે. તો ક્રિસ્ટલ્સ તમારી આજુબાજુ રાખવાથી કે પહેરવાથી એ તમારા માઇન્ડ સેટ કરે છે, તમારી ઉર્જાને ચેન્જ કરે છે. એટલે પછી આપણે એના માટે એનર્જી એ ફ્લોમાં કન્વર્ટ કરી નાખીએ છીએ. બહુ સિમ્પલ છે. તો એ તમારા હિસાબે બધાથી બેસ્ટ ક્રિસ્ટલ કયો હશે? બેસ્ટ એટલે દરેકની અલગ અલગ ખાસિયત છે. બધા ક્રિસ્ટલ સારા છે એવું નથી, પણ હું કેટેગરી વાઇઝ પૂછું કે તમને કે કોઈને બહુ બધા પૈસા જોઈએ છે
તો એ કયું ક્રિસ્ટલ એના માટે સૌથી બેસ્ટ જોવા જઈએ તો ગોલ્ડન પાયરેટ જેવો કોઈ જ નહીં, કેમ કે સૌથી મેક્સિમમ ફાસ્ટ ફ્લો આપે છે ફાઇનાન્સ માટેનો. એના પછી સિટ્રીન પણ આવે છે, એ પણ ફાઇનાન્સ અને પ્રોસ્પરિટી માટે યુઝ થાય છે, પણ સૌથી મેક્સિમમ ગોલ્ડન પાયરેટ. તો એને તમે ઘરમાં રાખો કે શરીર પર પહેરવાનું કે કેવી રીતે એનું બંને use કરવું જોઈએ. હું તો કહું. બંને કરવું. હા, એને તમે તમારા રૂમમાં પણ મૂકી શકો છો. ઘણા બધા લોકો તો જ્યાં એમનું જે બિઝનેસ જગ્યા છે, ઓફિસ કે ફેક્ટરી છે, ત્યાં પણ રાખતા હોય છે, કે જ્યાં કેશ વગેરે રાખતા હોય કે જ્વેલરીઝ હોય ત્યાં પણ રાખતા હોય છે. ઇનફેક્ટ અમે વાસ્તુ કન્સલ્ટેશન માટે જઈએ છીએ તો અત્યારે સૌથી એડવાન્સમાં ક્રિસ્ટલ વાસ્તુ કે કોઈ પણ તોડફોડ કર્યા વગર એ દિશાની ઉર્જા બેલેન્સ કરવા માટે ક્રિસ્ટલ યુઝ થાય છે. અચ્છા. તમારે અગ્નિ તત્વ સેટ કરવો છે એ જગ્યાએ ત્યાં નથી, તમે અગ્નિ તત્વ માટે સ્પેશિયલ એનું યલો એવેન્ચ્યુરનનું ક્રિસ્ટલ્સ આવે છે એ તમે સેટ કરી શકો છો. એવી રીતે મની ફ્લો, તો મની ફ્લોની વાત કરીએ તો ગોલ્ડન પાયરેટ છે, તો ગોલ્ડન પાયરેટ બેઝિકલી તમારા જે પણ વર્કિંગ છે એને ફ્લોમાં કન્વર્ટ કરે છે. તો એ એક ઉર્જા જ છે, એ પણ કોઈ મેજિક નથી. એ ઉર્જાને કન્વર્ટ કરશે એટલે તમારું માઇન્ડ પણ એ સીધી સેટ થશે. ઘણા લોકો કહે છે ખાલી પહેરી આપવાથી થશે કામ, તો પહેરવાથી કશું નથી થતું. પહેરવાથી એની ઉર્જા તમારા માઇન્ડ સુધી પહોંચે છે, તમને નવા આઈડિયાઝ મળે છે, નવી ઉર્જા મળે છે, એનાથી તમે ઇમ્પ્લિમેન્ટ્સ કરો એટલે તમારું કામ થાય. કરેક્ટ. હેલ્થ માટે કોઈ પહેરવું હોય તો કયું સૌથી સારામાં સારું ગ્રીન ઝેડ આવે છે હેલ્થ માટે, આઈ સજેસ્ટ યુ. અને પેરીડોટ કરી પણ બહુ પ્રીસિયસ સ્ટોન આવે છે જે અમુક કન્ટ્રીમાં જ અવેલેબલ છે, એ પણ પહેરી શકાય હેલ્થ માટે. અને કોઈના મેરેજ ના થતા હોય તો કયું ક્રિસ્ટલ પહેરી એના માટે તો બધા જાણે જ છે રોઝ ક્વાર્ટઝ સૌથી બેસ્ટ, પણ એની સાથે સાથે બ્લુ કાઇનાઇટ પણ બહુ સારું રિલેશનશિપ માટે. અને એક બીજું નવું એક ક્રિસ્ટલ હમણાં જ આવ્યો છે જેને વોટરી ક્વાર્ટઝ કહેવામાં આવે છે, જે થોડું પિંકિશ અને રેડિશનું મિક્સચર હોય છે, તો એ પણ તમે પહેરી શકો છો, એ પણ બહુ સારું છે. તો એનાથી પણ લાઈક એટલે ઇન શોર્ટ એનર્જી કામ કરે, અટ્રેક્શન તમારા વધારે એનાથી. આની સાથે સાથે ઘણા બધા લોકોને બહુ જ ગુસ્સો આવતો, એંગરનેસ રહેતું હોય, બધું પણ તમારું રિલેક્સ કરતું હોય છે. એક ક્રિસ્ટલ્સના ઘણા બધા બેનિફિટ્સ છે. એવું નથી કે આ જે ફેમસ થઈ ગયું એ એક જ વસ્તુ માટે કામ કરશે. માનો કે ભાઈ રોમેન્ટિક રિલેશનશિપ માટે રોઝ ક્વાર્ટઝ ઇઝ બેસ્ટ, એ તો છે જ. એની સાથે સાથે એને બહુ બધા બેનિફિટ્સ છે બીજા બધા. એંગરનેસ પણ ક્લિયર કરે છે, માઇન્ડને પણ ક્લિયર કરે છે, તમારા નેગેટિવ થોટ્સને પણ ક્લિયર કરે છે, ઓરાને પણ ક્લીન કરે છે. ખાલી રોઝ ક્વાર્ટઝ બધું જ એની અંદર આવી જાય છે. દરેક ક્રિસ્ટલ્સની અંદર એક કોમન ગુણધર્મ હોય તો નેગેટિવિટીને ક્લિયર કરે જ છે, એ કોમન છે. પણ આ અત્યારે બજારમાં તો એટલા ટાઈપના મળતા હોય છે કે એ થોડું ડિફિકલ્ટ થઈ જાય નોર્મલ માણસ. તમે તો ક્રિસ્ટલની એનર્જીને સમજી શકો, અમે લોકો એની એનર્જીને સમજી ના શકીએ, તો હવે એ લેવા ક્યાંથી એ મોટો પ્રોબ્લેમ થઈ જાય. એક્ઝેક્ટલી. બહુ જરૂરી છે કે તમે એક પ્રોપર જેન્યુઇન પ્લેસ પરથી લો. અને અત્યારે આપણે માર્કેટ્સમાં અલગ અલગ જગ્યાએ અવેલેબલ છે, પણ હું પ્રિફર નહીં કરું, કેમ કે જે રેકી સેન્ટર્સ પર અત્યારે ઓલમોસ્ટ બધા રેકી ટીચર રાખે છે, તો તમે ત્યાંથી લઈ શકો છો. અથવા તો જેના પ્રોપર મેન્યુફેક્ચરર હોય એની સાથે પણ લઈ શકો છો, જે તમને ડાયરેક્ટલી પ્રોવાઈડ કરી શકે છે. અત્યારે ઓનલાઈન પણ અવેલેબલ છે, પણ એમાં પણ બહુ જ ધ્યાન રાખવું પડે કે તમારે ઓરિજિનલ ક્રિસ્ટલ મળે છે કે નહીં, કેમ કે સેમ એવા ને એવા દેખાવ ધરાવતા ક્રિસ્ટલ્સ પણ મળે છે, પણ ક્રિસ્ટલ્સની એનર્જી ચેક કરીને જ ખબર પડી જાય કે કેવા લેવલનું ક્રિસ્ટલ છે, કે પછી ઓરિજિનલ છે કે નહીં. કેમ કે ઓરિજિનલ પથ્થર હોય ઠંડો હોય, એનું વજન પણ હોય, અને એને તોડવાથી એ સેમ વસ્તુ જ નીકળશે. દેટ ઇઝ એની નિશાની છે. પણ જે રેકી ટીચર છે, રેકી માસ્ટર, જેમ તમે પણ રેકી શીખ્યું હોય, ફર્સ્ટ સેકન્ડ લેવલ પણ કેમ ના શીખો, તો પણ તમે તરત જ પકડીને જોઈ શકો છો કે આ પરફેક્ટ ક્રિસ્ટલ છે કે નહીં. તો ઘણા બધા અમારે ત્યાં ક્રિસ્ટલ લેવા આવે છે, તો હાથમાં લઈને પહેલા ચેક કરો કે મારા માટે આ ઉર્જાવાન છે કે નહીં, કેમ કે દરેકની ઉર્જા અલગ અલગ હોય. આમ તો દરેક ક્રિસ્ટલ્સ બધા કેટલા બધા લોકો ગિફ્ટ પણ આપે છે. અત્યારે જેમ હમણાં જ રક્ષાબંધન ગઈ, તો અત્યારે લોકો ક્રિસ્ટલ્સની રાખડીઓ કેટલી બધી ટ્રેન્ડિંગમાં છે. તો આપણે રાખડી તો પહેરાવાની છે બ્રધરને, તો એના બદલે આપણે કંઈક ઓરિજિનલ રાખડી પહેરીએ જેમાંથી એને બેનિફિટ્સ મળે. તો યંગ જનરેશન ઇઝ વેરી કેરિંગ અબાઉટ અવર ફેમિલીઝ એન્ડ એવરીથિંગ. આ બહુ સારું છે. મેં બહુ એડ જોઈ હતી એની કે ક્રિસ્ટલના બ્રેસલેટ આના માટે કે અલગ અલગ ટાઈપના એ રાખડીઓ અત્યારે માર્કેટમાં અવેલેબલ થઈ ગઈ. પણ એ જ છે કે એના પર કેટલો ટ્રસ્ટ કરી શકે, બીકોઝ માર્કેટમાં આવતા હોય એટલે આપણે જોઈને લઈ લઈએ. ઇટ્સ બેટર કે તમે જેમ કીધું કે કોઈ ટીચર હોય કે ઇન્સ્ટિટ્યૂટ હોય ત્યાંથી પ્રોપર લઈ લેવા. કેમ કે એ લોકો તમને પ્રોપર ક્લીનિંગ કરીને, ચાર્જિંગ કરીને, એનર્જાઇઝ કરીને આપશે. કે જે ક્રિસ્ટલ્સ બનીને આવ્યો છે તો એ ઘણી બધી પ્રોસિજર થઈને આવ્યો છે.
અને પ્લસ એની સાથે જેણે પણ બનાવ્યું છે કે જે પણ એનર્જીમાં થઈને આવ્યું હા, છે એને એને touch ક્લીન પણ કરવી કર્યા જરૂરી છે. તો એ ક્લિન્ઝિંગ કરીને પ્લસ પછીથી એને રીએનર્જાઇઝ કરવામાં આવે કોઈ સારા રેકી ટીચર દ્વારા, અને પછી તમે એનો યુઝ કરો, સુપર એનર્જી મળે તમને. બરાબર. હમણાં જેમ તમે ઓરા ક્લિન્ઝિંગની વાત કરી એમ કોઈ રેકી ના શીખી શકે કે ઘણા લોકો લાઈક નોર્મલી બી ઘરે હોય અત્યારે ઘણા લોકો ઓરા ક્લિન્સ ઘરે તમે કેવી રીતે કરી શકો, તો એ અમને તમે એના માટે બહુ જણાવી શકો? સિમ્પલ પ્રોસિજર છે કે તમે મીઠાવાળું પાણી પણ સ્પ્રે કરી શકો છો તમારી ઉપર. અને આ સેમ ક્વેશ્ચન્સ મને જ્યારે 2013માં આવ્યો હતો કે નોર્મલ લોકો જો પોતાની ઓરાને ખાલી ક્લીન રાખે તો પણ કેટલી બધી બીમારી અને નેગેટિવિટીમાંથી પ્રોટેક્ટ થઈ શકે છે. તો એના માટે એક લિક્વિડનો આવિષ્કાર કર્યો છે અમે લોકોએ. એ લિક્વિડથી પણ થાય છે, એનાથી ખાલી સ્પ્રે કરીથી તમારી 5-7 કલાક સુધી તમારી ઓરા ક્લીન રહે છે. તો તમે નોર્મલી એ તમને દરેક જગ્યાએ અવેલેબલ ના હોય, ઇટ્સ પોકેટ ફ્રેન્ડલી, બટ તમે નોર્મલી અગર કરવું હોય તો તમને રેકી આવડે છે, તમે રેકીથી જ ક્લીન કરી શકશો. પણ જેને નથી શીખ્યું એના માટે સિમ્પલ છે કે ક્રિસ્ટલ્સ કોઈ પણ શિવ શક્તિ પેરવાળો આવે જેમાં રોઝ અને ક્લિયર ક્વાર્ટસ એવી રીતે 2 સ્ટોન આવે, પેન્સિલ આવે નાની, એ તમે જોડે રાખશો તો પણ તમારી ઓરાને જલ્દીથી ઇફેક્ટ નહીં કરી શકે. એટલા માટે ક્રિસ્ટલ્સ જોડે રાખવાથી પણ બેનિફિશિયલ છે. તમે કોઈ બ્રેસલેટ્સ પહેર્યું હોય 7 ચક્રનું તો પણ તમારી ઓરા ક્લીન રહે છે મેક્સિમલી. અને કશું જ ના હોય તો સિમ્પલ સેજ કરીને એક વનસ્પતિ આવે છે, એ સેજના જે સ્મોક્સ છે એ પણ તમે ગુમાવશો તો પણ ક્લીન થઈ જશે તમને. સેજ આપણે ઇન્ડિયામાં ઓછું યુઝ કરે છે, પણ મેં ફોરેનમાં લોકોને બહુ જ બધા સેજ યુઝ કરે છે. લાઈક ચાઇનીઝ, જેપનીઝ ને આ લોકો બધા સેજ બહુ જ યુઝ કરતા હોય છે. લાઈક એવરીડે ઘરમાં એ લોકો સેજ કરતા હોય છે. જેમ આપણે હવન પૂજા કરીએ છીએ તો જે લાકડામાંથી જે ધૂણી નીકળે છે અને ક્લિયર કરે છે વાતાવરણને, એવી રીતે એ લોકો સેજનો વધારે યુઝ કરે છે. એ વનસ્પતિ જ છે પણ એનાથી ક્લીનનેસ વધે છે. જેમ અત્યારે ઘણી બધી આયુર્વેદિક જડીબુટ્ટીઓથી જે સ્મોકિંગ કરવામાં આવે છે આખા ઘરમાં સ્મેલિંગ સાથે, એ પણ ઇફેક્ટિવલી યુઝ કરે છે. એ કરી શકાય એનાથી ઓરા આખી ક્લીન થાય છે, જે દર અઠવાડિયે કરવું જ જોઈએ. અને રેકીથી પણ થાય છે. તમે કશું જ ના હોય, તમે રેકી પાવરનો ફ્લો આખા ઘરમાં આખા રૂમમાં તમે ફ્લો કરશો વ્હાઇટ પ્રકાશથી, તો એ જ એનર્જી તમને ફ્લો જોવા મળશે. જ્યારે આજે અમારા રેકી સેન્ટર્સ પર જે પણ વ્યક્તિ આવે છે ખાલી 5 મિનિટ બેસે અને જવાની ઈચ્છા નહીં થાય. એટલું પીસફુલ ફીલ થાય ત્યાં, તમને જવાની ઈચ્છા ના થાય. તમે એકદમ ફીલ કરો કે વાવ એટલી સરસ જગ્યા છે, ક્લીનનેસ ફીલ થાય તમને, માઇન્ડથી તમે એકદમ રિલેક્સ ફીલ કરો. તો આખો દિવસ સવારે 10 થી 5 જે લોકો શીખે છે એ લોકોને એમ થાય કે હજી હમણાં તો શરૂ કર્યું હતું, અને કે આપણે ટાયર્ડનેસ નથી થતા, જાણે રિફ્રેશ જ ફીલ કરો, તમે થાકશો નહીં ક્યારે. આ ઉર્જાનો પ્રભાવ છે. હા, એટલે જ ઘણી બધી પ્રોસેસીસ એવી પર્ટિક્યુલર જગ્યાઓમાં લાઈક મેડિટેશન બી શીખવા જોઈએ તો એ આશ્રમમાં જ, એ સરાઉન્ડિંગમાં જ કરાવે. એ જગ્યાનો બહુ જ પ્રભાવ. હા, જગ્યાનો પ્રભાવ જેમ મંદિરનો પ્રભાવ હોય છે એમ આવી રીતે જે એનર્જાઇઝ જગ્યાઓ હોય એમનો બી પ્રભાવ રહે. અને આ જે આપણે ઓરા ક્લીન કરીએ છીએ એમાં જે નેગેટિવ એનર્જી, સપોઝ કે આપણે બ્લેક મેજિક કે એવું કોઈ નજર લાગે કે એ બધાથી બી આપણને પ્રોટેક્ટ કરી શકે. આ બધું પ્રોટેક્શન આવી લે. ડિપેન્ડ્સ ઓન કે તમે સાધના જે કરો છો એ સાધના બેઝિકલી કેટલી વધારે સારી લેવલ પર કરો છો, તમારી ઓરા સ્ટ્રોંગ થતી જશે. જેમ જેમ રેકી ઉર્જાનો પાવર તમારી ઉપર વધતો જશે એમ તમારી ઉર્જા સ્ટ્રોંગ થતી જશે. એમાં એનર્જી જેટલી વધારે સ્ટ્રોંગ થશે એમ તમારું પ્રોટેક્શન પાવર વધતો જ જવાનું છે. એટલે ખાસ તમે જેટલી મેક્સિમમ સાધના કરશો એ સૌથી સારામાં સારો નિચોડ કે તમે બધાથી પ્રોટેક્શન આપશે. તમારે બીજી કોઈ વસ્તુ કરવાની જરૂરત નહીં પડે પ્રોટેક્શન્સ માટે, કારણ કે આપણું પ્રોટેક્શન લેયર ઓલરેડી ભગવાને આપેલું જ છે, ઓરા એ જ બધું છે. એટલે આપણે ઘણીવાર કહીએ નજર ઉતારીએ છીએ જેમાં લીંબુ, મરચું ને અલગ અલગ વસ્તુઓ લઈએ છીએ, શું કરે છે એમાં નેગેટિવિટી કેચ કરી નાખે છે. તો એ તો કરીએ જ છે ઓલરેડી આપણે પહેલેથી જ. તેમાં આપણી ઓરા ક્લીન થાય એટલે આપણે પાછા નોર્મલ થઈ જઈએ. એક્ઝેક્ટલી જેમાં કોઈ મેડિસિન્સ કે કંઈ પણ બધું લીધા છતાં પણ જે ઇફેક્ટ એટલું ફાસ્ટ નથી કરતું જેટલું આપણને આનાથી મળે છે. બીજી વસ્તુ એ છે કે જે રેગ્યુલર હિલિંગ કરે છે એ ક્યારેય પણ જલ્દીથી બીમાર નહીં પડે. આજે મને યાદ નથી કે મેં આટલા વર્ષોમાં ક્યારે ટેબ્લેટ્સ ક્યારે લીધી હતી. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે સીધી હિલિંગ જ એપ્લાય કરીએ, અને પ્રોબ્લેમ આવતા પહેલા જ હિલિંગના પાવરથી જે રિલીઝ પણ થઈ જાય, એટલું પાવરફુલ છે. તો સારું, મેડિસિનના સાઇડ ઇફેક્ટથી બી બચી શકે. તમે મેડિસિન્સ ફ્રી લાઈફ જીવી શકો છો. કેટલા બધા લોકો ડાયાબિટીસથી લઈને એવરીથિંગ જે રોજની 5-5, 10-10 ગોળી ખાતા હતા, 0 ઉપર આવી ગયા. ડોક્ટર્સ
અત્યારે મેડિકલ સાયન્સના સ્પેશિયલી શીખવા આવે છે એમના ફેમિલીને લઈને અચ્છા. કે આપણે એક નેચરલ પોઝિટિવ લાઈફ જીવી શકીએ મેડિસિન્સ ફ્રી. હા. એનાથી બીજું શું થઈ શકે? આપણું જે બોડી નેચરલી જે ગ્રો કરે છે એની અંદર એ પાવર્સ છે, પણ એક સપોર્ટિવ અત્યારની આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ કે જેનાથી આપણે પ્રોપર ફૂડ નથી લેતા, જંક ફૂડ વધારે લેવાઈ જાય છે, એ બધાથી આપણને પછી પ્રોબ્લેમ્સ ના આવે. દેટ ઇઝ હિલિંગ થી તમે એકદમ બહુ સારી રીતે બેલેન્સ લાઈફ જીવી શકો. ગુરુજીએ એમાં એ પણ આપેલું છે કે તમે કેવું ફૂડ લેવાથી રેકીનો પાવર બરકરાર રાખી શકો. ઓકે. એ સાત્વિક ફૂડ જ હશે આઈ સપોઝ. સાત્વિક ફૂડ ટોટલી હા, પણ એ અત્યારે લોકો માટે ડિફિકલ્ટ થઈ જાય ને. પોસિબલ નથી. એટલે તો ઓછું છે. ફીકું ઘાસપૂસ ખાવ છો આવું બધું કે મેડિટેશન ની વાત કરો એમને તો લોકો એવું કે હજુ તો ટાઈમ છે, હવે 50-60 ના થઈશું પછી જોઈશું. એક્ઝેક્ટલી. આ ટોપિક પર હું ખાસ કહીશ કે આપણી જે ઇન્ડિયન માન્યતા છે કે રિટાયર્ડ થઈ જઈશું પછી ભક્તિભાવ કરીશું, ભગવાનનું નામ લઈશું, આ છે તે છે, ઇટ્સ શું લાગે છે કે આ માન્યતા કેટલી ઇફેક્ટિવલી છે? બિલકુલ નહીં. એકચ્યુઅલી મને એવું લાગે છે કે જ્યારે તમે જેટલા યંગ એજ થી ચાલુ કરો ને એટલું જ તમારું, હવે તમે 50 ની એજમાં આવીને યોગા નથી કરી શકવાના, યુ કેન નોટ ડુ એક્સરસાઇઝ. એ તમે 20 થી ચાલુ કરશો તો એનો ઇમ્પેક્ટ તમને 50 સુધીમાં ખબર પડશે કે મારું બોડી કેટલું ફિટ છે. તમે સારું જમવાનું લેશો તો અત્યારે યુ વિલ ફીલ ગુડ કે બહાર જઈએ પિઝા ખાઈ લઈએ, ચલો આજે તો બર્ગર, આજે તો ચીઝ સેન્ડવિચ, પછી જે એ 50 પછી જે બધી સેન્ડવિચ ને તમારું ચીઝ ને બધું જે ઇફેક્ટ બતાવશે. એક્ઝેક્ટલી. સો આપણને એવું લાગે છે કે અત્યારે તો બધું સારું છે એટલે ચાલશે, કઈ જ પ્રોબ્લેમ નથી, આપણે ડાયજેસ્ટ થઈ જાય છે, પણ બોડી આપણું લડી રહ્યું છે બધાની સામે અને ક્યાં સુધી એક લિમિટ આવી જશે, રાઈટ? અને એ લિમિટ આવતા આવતા તમને ખબર પણ નહીં પડે કે કેટલી બધી પ્રોબ્લેમો આવી ચૂકેલી છે, કેટલી બધી બીમારીઓ ઓલરેડી અંદર આવી ચૂકેલી છે. સો બેઝિકલી આપણે જે અત્યારથી જ આ વસ્તુ શરૂ કરી તો આપણી અંદર અવેરનેસ આવે છે, જે ક્યુરિયોસિટી આપણને જાગે છે કે ભાઈ આપણે આ ખાઈ લઈએ તે ખાઈ લઈએ, એ બધી બંધ થઈ જશે. તમને સિમ્પલ લાઈફ ગમશે, સિમ્પલ લોકો સાથે રહેવાનું ગમશે, કશું જ વસ્તુ નહીં મળે તોય તમે ખુશ રહેશો. એનાથી સુધી બેસ્ટ લાઈફ શું હોઈ શકે? એક સેટિસ્ફેક્શન અંદરથી મળી જશે. તો બીજા બધા જે કરતા હોય પણ હું બેલેન્સ છું, ધેટ્સ ઇટ. એ લેવલ પર ક્યારે ખ્યાલ છે જ્યારે તમે એક એજ લેવલ પર આવશો અને તમારી જે બોડી ફિટ એન્ડ ફાઇન લેવલ પર હશે. મારા ગુરુજી હતા 82 યર્સ ના હતા, એમના ચહેરા પર એક જુરિયા નહીં તમને જોવા નહીં મળે. તમને અત્યારે એવું લાગશે કે પોસિબલ છે? મેં જોયેલા છે કે એમને હિલિંગનો પાવર એટલો બધો હતો, અમારી સાથે ક્રિકેટ રમતા હતા એટલી એજમાં, અને અમારથી ડબલ પાવર હતો એમ. ઇટ ઇઝ ધ વન ઓફ પાવર ઓફ એનર્જી. પહેલાના લોકો આરામથી સેન્ચુરી પૂરી કરતા હતા, 100, 120, 150 વર્ષ સુધી જીવતા હતા. એટલી જીવવા માટે આપણું બોડી બનેલું છે, પણ આપણે એ લાઈફસ્ટાઈલ જેટલું વધારે એડવાન્સ થઈ રહ્યા છે એટલી આપણી લાઈફસ્ટાઈલ ડાઉન થઈ રહી છે. આપણે બધું નથી ચેન્જ કરી શકવાના, પણ રેકીની પાવરથી આપણે એટલું તો કરી શકીએ છીએ કે આપણી બેલેન્સ લાઈફ કરી શકીએ છીએ, જેનાથી જે આપણા 25-30 વર્ષ એક્સટેન્ડ થઈ ગયા. હા, એ બરાબર છે. અને આપણે જેમ એનર્જીની વાત કરી એમ લાઈક કોઈ રેકી કે કોઈ આવું કોઈ પ્રોસેસ ના શીખે તો કોઈ સિમ્પલ વે ખરો જેનાથી તમે થોડીક તમારી એનર્જીને ચેનલાઇઝ કરી શકો એવો કોઈ વે? એના માટે ગાઈડેડ મેડિટેશન્સ છે, ચક્ર મેડિટેશન્સ પણ આપેલા છે, પણ હું પ્રિફર કરીશ કે રેકી કોર્સ કોઈ લાંબો છે જ નહીં કે તમારે 1 મહિનો કરવો પડે કે 10-15 દિવસ કરવું પડે. સિમ્પલ એક જ દિવસનો કોર્સ છે અને એક દિવસ આપણી લાઈફના ચેન્જિંગ માટેના યુઝ કરી શકીએ તો પછી એમ થાય કે શેના માટે જીવીએ. એક જ દિવસનો કોર્સ છે. ફર્સ્ટ લેવલ ધીસ ઇઝ ઓનલી 1 ડે કોર્સ. ઓકે, સવારે 10 થી 5 નો અમે ટાઈમ રાખીએ છીએ, એટલે ઇન શોર્ટલી 7-8 કલાકનો કોર્સ હોય. પછી તમારે 21 ડેઝ એની પ્રોસિજર ફોલો કરવાની હોય. ધેન ફરીથી મળીશું આપણે નેક્સ્ટ સેકન્ડ લેવલમાં, એ પણ 1 ડેઝનો કોર્સ હશે. તમે થર્ડ લેવલ સુધી ભલે ના જઈ શકે, પણ ખાલી ફર્સ્ટ અને સેકન્ડ લેવલ શીખી ગયા તો એ લાઈફ ટાઈમ તમારા ચક્ર જેટલા બેલેન્સમાં રહેશે અને પતી ગયું. પછી તો એ તમારું કન્ટિન્યુઅસલી રહેવાનું, તો તમે ક્યાંય સુધી પહોંચી શકો. ઘણા બધા એવા મારા સ્ટુડન્ટ છે કે જે ફક્ત રેકીના પાવર્સથી અત્યારે કેટલા લેવલ સુધી, હાઈ સ્પિરિચ્યુઅલ લેવલ સુધી પહોંચી ગયા. એટલે કોઈ પણ ટાઈપના સીકર માટે કે કોઈ જોબ માટે કે કોઈ પોતાના ઘર માટે, કોઈ હેલ્થ માટે, કોઈ પૈસા માટે, બિઝનેસ હોય કે સ્પિરિચ્યુઅલિટી હોય, કોઈ પણ વસ્તુ હોય, બધામાં ઓવરઓલ તમને રેકી હેલ્પ કરે છે. ઓલ ઇન વન છે, એટલે તો આખા વર્લ્ડમાં ફેમસ છે અત્યારે અને ઈઝી વે છે. જ્યારે બીજી બધી થેરાપીમાં
તમારે શીખવી હોય તો ટાઈમ લાગે છે, એનું રિપીટેશન અભ્યાસ કરવો પડે છે પ્રોપરલી, પછી એનો લાભ મળે છે. રેકીમાં ઓન ધ સ્પોટ પહેલા દિવસે જ્યારે હું પ્રેક્ટિકલ કરાવું છું બધાને, પહેલા દિવસે જ લાભ થશે. સાંજે વ્યક્તિ 5 વાગે નીકળશે અહીંયાથી, એના ચહેરા પર સ્માઇલ હશે, એ બધો ભાર મૂકીને જશે અહીંયાથી. એનાથી વધારે બીજું શું જોઈએ આપણે? તો રેકી આટલું શોર્ટ હોય તો કોઈ પણ શીખી શકે, લાઈક કોઈ પણ કોઈને શીખી શકે. ટાઈમનો પણ પ્રોબ્લેમ ના થઈ શકે કે કોઈ જ અમારી જોડે ટાઈમ અત્યારે તો આપણી પાસે ઓનલાઈન સુવિધા અવેલેબલ છે, હા તો 90% લોકો ઓનલાઈન કોર્સમાં જોઈન કરે છે, ઓકે તો કોઈ પ્રોબ્લેમ નથી. તમે ઓનલાઈન શીખો, ઓફલાઈન શીખો, પણ ઓફલાઈન ઉપર આઈ પ્રિફર થોડું વધારે વધારે કે જે માહોલમાં તમે બેસશો, જે હમ. ટ્રેનરની જોડે તમે બેસશો, એની ઉર્જાનો પ્રભાવ પડશે, હમ. ઓરાનો પ્રભાવ પડશે, એનાથી વધારે ઇફેક્ટિવ રિઝલ્ટ્સ મળશે તમને. આપણે કોઈ ધર્મગુરુ જોડે જતા હોઈએ, આપણા જે પણ રિલેશનના હોય, તો એમ આપણને ઘણીવાર ફીલ થતું હોય કે ભાઈ એમના જોડે ખાલી બેસવાથી જ તમને પીસફુલ ફીલ હા થાય, હા બીકોઝ એમને ઓરાનો પ્રભાવ છે. લાઈક તમે કોઈ જગ્યાએ ગયા હોય તો કોઈ જગ્યાએ તમને બહુ જ સારું ફીલ થાય, કમ્ફર્ટેબલ ફીલ થાય, કોઈ જગ્યાએ તમને અનકમ્ફર્ટ ફીલ થાય. તમારા કોઈ રિલેટિવ્સ છે, ફ્રેન્ડ સર્કલ છે, હા. તમે જોયું હશે કે કોઈ જગ્યાએ તમને અનકમ્ફર્ટ ફીલ થાય, થાય ભલે ગમે તેટલી સારી જગ્યા હશે હા. તો પણ તમે અનકમ્ફર્ટ ફીલ કરશો, બીકોઝ ત્યાંની ઉર્જા એ તમને તમારા માઇન્ડ પર ઇફેક્ટ કરશે. પણ જો તમે બેલેન્સ હશો, હિલિંગ સાથે કનેક્ટેડ હશો, ગમે તે ઉર્જામાં તમે જઈને આવ્યા હોય, તમને કોઈ ઇફેક્ટ નહીં થાય, એક પ્રોટેક્શન જ આપશે તમને, અને પ્લસ તમારું જે લેવલ છે એ બરકરાર રાખશે કન્ટિન્યુ. એટલે આ રેકીને એક ટાઈપનું સાયન્સ કહી અને એનો સારી રીતે ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ઇટ ઇઝ નોટ ટાઈમ કન્ઝ્યુમિંગ કે એટલું નથી, કઈ લાખો રૂપિયા તમારે નથી આપી બહુ દેવાના જ નોમિનલ ચાર્જીસ હોય, હા એટલે આ કરી દરેક અને- લોકો એફોર્ડ કરી શકે. હા એટલે તમારું અને તમારી જોડે જોડે કેટલાય તમારા આજુબાજુના લોકોનું તમે સારું કરી સારું શકો કરી છો શકે. આનાથી. Exactly. અને ઇટ્સ અ ગુડ થિંગ અગર રેકીથી સપોઝ લાખો લોકો શીખી લે, કરોડો લોકો શીખી લે, બધા પોઝિટિવ થઈ જાય તો ઇટ્સ અ વેરી ગુડ થિંગ કેટલું જબરદસ્ત ઓવરઓલ કામ કે થઈ બધા પોઝિટિવ અત્યારે અમે લોકોએ મિશન્સ બનાવ્યું છે કે હમ. ઓલમોસ્ટ વિધિન 5 yearsની અંદર વી ગો 10 millions ઓકે પીપલ્સ. લેટ સ્ટાર્ટ. તો અમારી ટીમ સાથે અમે લોકો મેક્સિમમ લોકોને કન્ટિન્યુઅસલી અમે આયોજન કરી રહ્યા છે રેકી વર્કશોપનું ઓનલાઈન ઓફલાઈન દ્વારા. સો લેટ સી જેટલા લોકો મેક્સિમમ આવશે એમનું લાઈફ તો સુધરવાની જ છે સારી રીતે. કેટલા બધા લોકો નેગેટિવ લતમાંથી નીકળી ગયા, કારણ કે તમને જાતે જ રિયલાઇઝેશન્સ થાય છે હિલિંગ શીખીને કે આ બધું શું મારે ના કરવી જોઈએ, એકદમ સિમ્પલ લાઈફમાં કન્વર્ટ થઈ જાય છે સેટિસ્ફેક્શન સાથે. તો આ રેકીથી કોઈના એડિક્શન છોડાવી શકીએ આપણે? બધું જ થઈ છે સારી રીતે. તો એમાં ગુરુજી પ્રોપર પ્રોસિજર આપેલી છે. ભાઈ કોઈને એડિક્શન છે તો સેક્રલ ચક્ર પર હિલિંગ કરો, કારણ કે જે માનો કે ભાઈ કોઈ વ્યક્તિને ડ્રિંકિંગની બહુ જ આદત છે, તો એની સાયન્સ શું છે? તો એને અંદરથી એવી તલબ લાગે છે કે મારે પીવું જ છે. ઓકે, તો એ તલબ ક્યાંથી આવે? તો ગુરુજી કીધું કે સેક્રલ ચક્ર. સેક્રલ ચક્ર એ ત્યાંથી એ હીલ નથી થતું, એટલે તમને પીવાની ઈચ્છા થાય વધારે, ડ્રિંકિંગ કરવા. એને જ તમે બેલેન્સ કરી દો, હીલ કરી દો, તમે સેટિસ્ફાઈ થઈ જશો. પણ એ માણસને કીધા વગર ના કરી શકે, એ માણસને ખબર હોવી જોઈએ કે તમારા માટે અમે healing રેકીની અંદર એ કરી નિયમ છે હમ. કે એને તમે પરમિશન્સ લઈને જ તમે હીલિંગ કરો અને તો વધારે ક્લેરિટી મળશે. પણ બીજી બધી હીલિંગ થેરાપી છે એનાથી એમાં કોઈ રૂલ્સ એટલા બધા નથી, તો એનાથી મદદથી પણ તમે કરી શકો છો. એટલે અમે લોકો રેકી સાથે સાથે બીજી થેરાપીને કનેક્ટ કરીને એમની પ્રોબ્લેમ સોલ્વ કરી આપીએ છીએ. સપોઝ મેન્ટલ ડિસબેલેન્સ હોય કોઈને હેરિડિટીમાં હોય, સપોઝ ફેમિલીમાં કે મેન્ટલી એ લોકો અનસ્ટેબલ થઈ જતા હોય આફ્ટર સર્ટન એજ, તો એવા લોકોને બી રેકી હિલિંગથી તમે બહુ ટ્રીટ જ સારી કરશો. રીતે. એન્ઝાઇટી, નેગેટિવિટી, અનવોન્ટેડ થોટ્સ, એવા બહુ જ બધા લોકો આવે છે જેમને ક્લેરિટી નથી મળતી, વે ઓફ પોઈન્ટ્સ નથી મળતા લાઈફને લઈને, ક્યાંક ને ક્યાંક માઇન્ડ જતું રહેશે. બહુ જ બધી સાયકોલોજીકલ, ફિઝિકલ પ્રોબ્લેમ્સ લઈને આવતા જ હોય છે. ઇનફેક્ટ તમે માનશો કે બ્લેક મેજિક જેવી પ્રોબ્લેમ્સ પણ લોકો લઈને આવે છે. એ બધું પણ રેકીથી સોલ્વ થાય છે. ઇનફેક્ટ રેકીમાં સ્પેશિયલી સિમ્બોલ્સ પણ છે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. તો રેકી ઇઝ એવરીથિંગ, બધું જ છે. હા, એટલે તમને એટલીસ્ટ એક વસ્તુમાં ઘણી બધી વસ્તુઓના મલ્ટિપલ જવાબ મળી જાય છે. તો અલગ અલગ જગ્યાએ જવું ને અલગ અલગ કરવું એના કરતાં ક્યાંય જવાની જરૂર નથી. હા યા મેક શ્યોર કે તમે એક પ્રોપર ગુરુ સાથે શીખો, ટ્રેનર સાથે શીખો જે વેલ એક્સપિરિયન્સ હોય. સાથે સાથે તમારી ટ્રેનિંગ
સ્કિલ્સ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કેવી રીતે ટીચ કરો છો. હમ. અને રેકીનો જે અમેરિકન ઇન્ટરનેશનલ રેકી એસોસિએશન દ્વારા પ્રમાણિત આખો જે ફૂલ કોર્સ છે હમ. જેમાં 100 બધા ટોપિક આવી જ જવા જોઈએ, હમ. એ જો પ્રોપર આખા ટોપિક તમને પ્રેક્ટિકલી શીખવા મળે, કારણ કે આખો કોર્સ પ્રેક્ટિકલ જ છે. હા. થિયરિકલ જસ્ટ 20% to 80% તમારે ઇમ્પ્લિમેન્ટ્સ જ કરવાનું છે. હમ. ધેટ્સ ઇટ. તમે ઇમ્પ્લિમેન્ટ કરશો, કામ થઈ જશે. હમ. એટલે પ્રોપરલી શીખી અને તમે એક વસ્તુથી કરી શકો છો. Exactly. અને અને એમાં કોઈ રૂલ્સ નથી. આમાં સમજો, હા. ગુરુજીએ કીધું છે કે કોઈ જગ્યાએ ક્યાંય બાંધ્યા જ નથી કે તમારે આમ જ કરવું જોઈએ, આવી રીતે જ કરવું જોઈએ. બસ એની જે સિમ્પલ પ્રોસિજર છે એને તમે ફોલો કરો. તમારી પાસે અત્યારે સવારે ટાઈમ નથી, સાંજે નથી, બપોરે નથી, જ્યારે તમને ટાઈમ મળે હમ. ત્યારે ખાલી 20 મિનિટ ટાઈમ લઈને ચક્રને બેલેન્સ કરી નાખો બસ. હમ. એનાથી વધારે તો બીજું શું હોઈ શકે? હવે તમે પોતાના માટે ખાલી 20 મિનિટ ના આપી શકો હા. તો પછી કોઈ મિનિંગ જ નથી. એટલું જ આપી જ શકીએ આપણે. કરેક્ટ. એ સાચું છે. અને ઘણી બધી બેઝિક પ્રોસેસીસ હોય છે. મેં જોયું છે 20 થી 21 મોસ્ટલી લાઈક કોઈ બી ઓલમોસ્ટ ટાઈપની ક્રિયા છે કે એની અંદર જ મેડિટેશન થઈ છે, જતી હોય લાઈક છે બધી. શાંભવી મહામુદ્રા છે હમ. કે સુદર્શન ક્રિયા જે કરે છે હમ. કે આ તમે જે રેકીના ચક્ર કીધું એ મોસ્ટલી 20-21 મિનિટની જ ક્રિયાઓ હોય આરામથી છે થઈ જાય. બધી. તમારે માઇન્ડ પાવર, મેમરી પાવર માટે હમ. કરવી છે 16 મિનિટની પ્રોસિજર છે. ચક્ર હમ. બેલેન્સ કરવા છે 12 મિનિટની અંદર પૂરા થઈ જશે. ઓકે. તમારે ઇમોશનલ બેલેન્સિંગ કરવું છે વિધિન 21 મિનિટ્સની અંદર તમે ઇમોશનલ ટોટલી બેલેન્સ કરી નાખશો. તમે ગમે તેવા ઇમોશન્સ થઈ ગયા હોય બેલેન્સ કરી જ નાખશે તમને તરત. તમે 21 મિનિટ્સની અંદર તમે પાછા નોર્મલ થઈ જશે. એવી રીતે અલગ અલગ પ્રોબ્લેમ માટે ગુરુજી આખી પ્રોસેસ આપેલી આપેલી છે. બધું પણ એ જરૂરી છે કે તમે યોગ્ય ટીચર જોડે શીખો. શીખ. અત્યારે યુટ્યુબ પર બધું ફ્રીલી જે બધું થોડુંક અવેલેબલ છે એ ના શીખો, એનાથી નુકસાન. અધૂરું નોલેજ હંમેશા ક્યારેક ક્લેરિટી નહીં આપે. હમ. એટલે જે નોલેજ તમે પામવા જઈ રહ્યા છો એના માટે તમારે પ્રોપર વર્કશોપ્સમાં જ જોઈન થવું પડશે. ભાઈ હા, તમે જાણી લીધું, માનો કે તમને બધું જ ખબર પડી ગઈ રેકી વિશે, ભાઈ આવી રીતે થાય, આવી રીતે થાય, બુક્સ પણ અવેલેબલ છે, પણ જ્યાં સુધી એની પ્રેક્ટિકલ મેથડ્સ ખ્યાલ નહીં આવે, કે જ્યાં સુધી તમને ગુરુજી આપેલો શક્તિપાત નહીં મળે, ચક્રસ તમારા હજી ઓપન જ નથી થયા, એના માટે તમારે ટ્રેનર પાસે જવું પડશે, સાચા ગુરુ પાસે જવું પડશે. ત્યારે જ્યાં સુધી તમને ક્લેરિટી નહીં આપે ત્યાં સુધી તમે રેકી સાથે પ્રોપર કનેક્ટેડ નહીં થાવ. એટલે એ વસ્તુ એટલા માટે જ એ કોર્સને ડિઝાઇન કરેલો છે. એટલે તમે ઓનલાઈન કરો, ઓફલાઈન કરો, પણ પ્રોપર કોર્સમાં જોઈન કરો અને ફૂલ કોર્સ હોવો જોઈએ. બસ એ તમારે જાંચ પડતાલ કરવી જોઈએ. અને અત્યારના જમાનામાં જે પણ ટ્રેનર છે એનું બેકગ્રાઉન્ડ ચેક કરીને જાવ તો વધારે સારું. કારણ કે રેકીની અંદર આજે ઘણા બધા એવા લોકો છે જે એમને ખાલી નોર્મલી શીખીને પણ ચાલુ પડી જતા હોય છે. આમ છે તેમ છે શીખવાડવા માટે અલગ અલગ વસ્તુઓ, જેમને પોતાને જ ખ્યાલ નથી કે ભાઈ એક્ઝેક્ટલી આની પાછળ શું વસ્તુ છે. બહુ સાચી રીતે પ્રોપર સાચી મેથડ્સ અને પ્રોપર એમાં શીખવા મળે તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. બહુ સારી રીતે રિઝલ્ટ્સ પણ મળશે, તમારો ગ્રોથ પણ એટલો ફાસ્ટ થશે. ઓકે. આમાં એક પાર્ટ મેં જોયું હતું કે જે વોટર ચેનલિંગની કંઈક વાત કરેલી હતી, એ ઇટ્સ પાર્ટ ઓફ રેકી કે એ કંઈક અલગ? વોટર ચાર્જિંગ કહેવાય છે. વોટર ચાર્જિંગ બેઝિકલી શું છે? તો એમાં આપણે સિમ્પલ એક ઇન્ટેન્શન્સ નાખીએ છીએ વોટર ચાર્જિંગની અંદર, કે ભાઈ તમને કોઈ બીમારી છે માનો કે, હવે વોટ એવર જે પણ રીઝન હોય તો એ વોટરને ચાર્જ કરીને જસ્ટ 5 મિનિટ્સ તમારા જે બીમારી છે એને બોલવાનું હોય છે કે ભાઈ તમારી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે અને આ જે પણ વ્યક્તિ આ પાણી પીશે એ વાપસ એનર્જાઇઝ થશે અને આ પ્રોબ્લેમમાંથી નીકળી જશે. એટલે પોઝિટિવ થોટ્સ આપવાના છે રેકી સાથે. તો રેકી જ્યારે હિલિંગ આપીએ છીએ તો એ વ્હાઇટ પ્રકારના વાઇબ્રેશન્સ એનર્જી આપણે ચાર્જિંગમાં કનેક્ટ કરીએ છીએ, જેને આપણે કોસ્મિક વાઇબ્રેશન્સ કહીએ છીએ. એ વાઇબ્રેશન્સથી એ બોટલ્સ ચાર્જ થાય છે પાણી, પછી એ પાણીને પી લેવાનું છે. વોટર ચાર્જિંગની બહુ સિમ્પલ પ્રોસિજર છે, તમને ઘણી બધી જગ્યાએ મળશે. પણ રેકીથી પ્રોપર ચાર્જ કરીને જ્યારે કોવિડનો ટાઈમ હતો તો ઘણા બધા લોકોને મેં સ્પેશિયલી બોટલ્સ ચાર્જિંગ કરીને આપી છે જે લોકોને પ્રોબ્લેમ છે. તો એ તમે આખા પરિવારને પીવડાવી શકો છો, કે પર્ટિક્યુલર કોઈ વ્યક્તિનું ઇન્ટેન્શન સેટ કરવા માટે પણ પીવડાવી શકો છો ચાર્જિંગ કરીને, પણ સારા ઇન્ટેન્શન્સ. કોઈ પણ ખરાબ ઇન્ટેન્શન્સ ઉપર ક્યારેય પણ રેકી કામ નહીં કરે. એ ગુરુજીની પ્રોગ્રામિંગ કરેલી જ છે એવી રીતના. તમે ઓલવેઝ બધાનું સારું કરો, તમારું સારું કરો, બધાનું સારું કરતા જાઓ. કારણ કે બ્રહ્માંડ એવું છે. એટલે ઇન શોર્ટ રેકી શીખો, પોતાનું સારું કરો અને બધાનું સારું કરો. ડૉક્ટર જય, તમારી જોડે વાત કરીને મને ખૂબ મજા આવી અને
મેં જે અધૂરું છોડ્યું હતું રેકીનું આઈ વિશ હું એ પૂરું કરી શકું, અને જેટલા લોકો આ જોઈ રહ્યા છે એ બધાને રેકી વિશે આઈ હોપ વધારે સમજણ પડી હશે, અને વધારેમાં વધારે લોકો રેકીને શીખે, એને સમજે Right. અને એનો કરેક્ટ યુઝ કરે એવી Right. આશા રાખીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.